તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્માને માટે પરાંગ પશ્યતિ માત્ર બહારના વિષયો તરફ જ આપણી નજર હોય છે. અંતરાત્મન જે અંતરાત્માને કારણે વિષયો છે, જેને કારણે પ્રકાશિત થાય છે, ક્યારે પણ મનુષ્ય એની નોંધ નથી લેતો. એટલે હવે એની નોંધ લેવડાવે છે. યેન પશ્યતિ યેન વિજાનાતિ, જેને કારણે આ બધા જગતના પદાર્થોનું જ્ઞાન થાય છે. તો આવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એક પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ આવું તો કોઈ જાણતું જ નથી, અમે જાણતા નથી, કોઈ પણ જાણતું નથી કે હું જગતના પદાર્થોનું જે જ્ઞાન પ્રાપ્ત કરું છું એ આત્માના પ્રકાશથી પ્રાપ્ત કરું છું. આવી કોઈ વસ્તુ અમારી જાણમાં નથી. એટલે પ્રશ્ન પૂછે છે ભાષ્યમાં, નનુ નૈવમ પ્રસિદ્ધિ લોકસ્ય આત્મના દેહાદિ વિલક્ષણેન અહમ વિજાનામિ ઇતિ દેહાદિ સંઘાતોહમ વિજાનામિ ઇતિ તો સર્વો લોકઃ અવગચ્છતિ. નનુ નૈવ પ્રસિદ્ધિ લોકસ્ય, તમે એમ કહો છો કે બધા લોકો જેના પ્રકાશથી આ વસ્તુઓ જાણે છે, આત્માના પ્રકાશથી, પણ લોકો તો કોઈ જાણતા નથી. નૈવ પ્રસિદ્ધિ લોક, આવી કોઈ પ્રકારની પ્રસિદ્ધિ કે જાણ લોકોમાં નથી. એ આત્મના દેહાદિ વિલક્ષણેન અહમ વિજાનામિ, કે આત્માથી આ બધું જ્ઞાન હું પ્રાપ્ત કરું છું, આવું તો કોઈને જ્ઞાન નથી. દેહાદિ વિલક્ષણેન આત્મના, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી વિલક્ષણ આત્મા છે, એ આત્માના પ્રકાશથી હું આ બધું જ્ઞાન પ્રાપ્ત કરું છું. આ પ્રકારની સમજ કે જ્ઞાન કોઈને નથી. ત્યારે લોકોમાં કયા પ્રકારનું જ્ઞાન છે? દેહાદિ સંઘાતો અહમ વિજાનામિ ઇતિ સર્વો લોક અવગચ્છતિ. લોકો સામાન્ય શું સમજે છે? દેહાદિ સંઘાત, હું કોણ છું? આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત હું છું. અને એવા હું જ આ વડે સર્વ જ્ઞાન થાય છે. એ હુંથી વિલક્ષણ વડે કોઈ બીજો આત્મા હોય અને એનાથી જ્ઞાન પ્રાપ્ત થતો હોય એવી કોઈ પ્રસિદ્ધ નથી. આવો પ્રશ્ન કેમ કરવો પડે? યેન રૂપમ, અમે તો કહેતા નથી કે આ કોણ છે. જો આ મંત્રની તમે જરા વિચિત્રતા જુઓ, વિચિત્રતા કે વિશિષ્ટતા જુઓ, આત્મા શબ્દ વાપરો ને, જેના વડે લોકો આ બધું જાણે છે તે પેલું તત્વ છે. જાણે કે લોકો જાણતા હોય કે અમે કોના વડે જાણીએ છીએ, જાણે કે લોકોને બધાને સામાન્ય જ્ઞાન ન હોય કે અમે બધા આત્મા વડે જાણીએ છીએ, ને એ આત્માની વાત થઈ રહી છે. એટલે આમાં યે ના આજે છે એ યત શબ્દનું તૃતીય વિભક્તિ છે. યત શબ્દ એટલે જે, જેના વડે. આ જે શબ્દ આપણે ક્યારે વાપરીએ? કોઈ પ્રસિદ્ધ વસ્તુ હોય ત્યારે. જે ત્યાં આગળ જેના વડે આ બધું થાય છે, જે આ બધું કરી રહ્યો છે, આમ એવું જે એ પ્રકારનું આપણે સર્વનામ ક્યારે વાપરીએ? કોઈ વસ્તુ બધાને માટે પ્રસિદ્ધ હોય ત્યારે તો જ આપણે કહી શકીએ ને. જે અહીંયા આવેલો, જે ગયો, જેણા કર્યું, જેણે, કોણ છે આ જે કોણ છે? એવું જે શબ્દ એ ત્યારે જ સર્વનામ વપરાય જ્યારે એ જેનાથી જેનો નિર્દેશ થાય એ પ્રસિદ્ધ હોય. તો ઉપનિષદ જેના વડે એમ કહે છે જ્યારે, એનો તો ઉપનિષદ એમ માની લે છે કે આપણે જાણતા છે એ નહીં જાણે કે આ આત્મા વડે બધું જાણીતું છે. એટલે કહે છે કે આવું તો કોઈ તો ઉપનિષદ તો ખાલી જે એવું સર્વનામ વાપરે છે જ્યાં એમ માને કે જાણીએ કે બધા લોકો જાણતા ન હોય કે આત્માના પ્રકાશથી આ બધું જ્ઞાન થાય છે. હવે તો કોઈ પ્રસિદ્ધ નથી, આવું તો કોઈ જ્ઞાન ક્યાંય નથી, આવી કોઈ સમજ ક્યાંય નથી. લોકો તો શું માને છે? દેહાદિ સંઘાતો અહમ વિજાનામિ ઇતિ, કે આ દેહ ઇન્દ્રિય મનથી બનેલો હું જ આ બધું જ્ઞાન પ્રાપ્ત કરું છું. અર્થાત આ દેહાદિ સંઘાતથી જ્ઞાન થાય છે એવું લોકો જાણે છે. આત્મા જે જ્ઞાન થાય છે એવું કોઈ જાણતું નથી. તો હવે શંકરાચાર્ય ઉત્તર આપે છે, ન તો એવમ દેહાદિ સંઘાતસ્યાપે શબ્દાદિ સ્વરૂપત્વ અવિશેષાદ વિજ્ઞેયત્વ વિશેષાચ્ચ ન યુક્તમ વિજ્ઞાતૃત્વમ.
નતું એવમ તમે કહો છો બરોબર, અર્થાત આ પ્રસિદ્ધ છે એ વસ્તુ બરોબર નથી. નથી એવું બરોબર નથી. કહે છે કે આ વસ્તુ પ્રસિદ્ધ નથી એ બરોબર નથી. જે અવિવેકી મનુષ્ય હોય, શાસ્ત્રના કોઈ પ્રકારના પરિચય વગરના મનુષ્ય, એમને માટે પ્રસિદ્ધ કદાચ ના હોય, પણ જે લોકોને શાસ્ત્રનો પરિચય છે એમનામાં, એ બધા સર્કલમાં, એ બધા લોકોમાં તો પ્રસિદ્ધ છે કે આ દેહાદિ સંઘાતથી કશું જ્ઞાન થતું નથી, પરંતુ દેહાદિ સંઘાતથી વિલક્ષણ જે પ્રત્યેગાત્મા છે, વિજ્ઞાન સ્વરૂપ આત્મા છે, એનાથી જ્ઞાન થાય છે. એ વસ્તુ કદાચ શાસ્ત્રનાથી અજ્ઞાત લોકોમાં પ્રસિદ્ધ ન હોય છતાં પણ શાસ્ત્રનું જેને જ્ઞાન છે એ લોકોને પ્રસિદ્ધ છે જ. નતું એવમ. એમ શા માટે કહો છો? સામાન્ય પ્રશ્ન, આત્મા એ હંમેશા સંશયનો જ વિષય રહેલો છે કે આત્માનું કોઈ ઇન્દ્રિયથી જ્ઞાન થતું નથી. આત્મા ઘટપટની જેમ પ્રત્યક્ષ વિષય હોત તો એના વિશે કોઈ સંશય ન હોત, પરંતુ આત્મા ઘટપટાની જેમ પ્રત્યક્ષ ન હોવાને કારણે એ છે કે નહીં એ વિશે જ આ મોટો સંશય છે. એવું તમે શા પરથી કહો છો કે આત્મા નામનું કોઈ તત્વ છે? આત્મા નામનું કોઈ તત્વ છે એવું સ્વીકારવાની જરૂર શું છે? કારણ કે દર્શનશાસ્ત્રનો સરળ સિદ્ધાંત એ છે કે આપણે ઓછામાં ઓછી ધારણાઓ કરીને, ઓછામાં ઓછું અનુમાન કરીને જો આપણા જગતના અનુભવોને સમજાવી શકતા હોઈએ તો કોઈ વધારે તત્વનો ઉમેરો કરવાની જરૂર નથી. અર્થાત આપણો બધો વ્યવહાર આપણે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એવા પિંડથી કે વ્યક્તિથી જ બધો વ્યવહાર જો સમજાવી શકતા હોય તો વ્યક્તિત્વથી વિલક્ષણ આત્મતત્વ છે એવું સ્વીકારવાની કે એવી ચિંતા કરવાની કે એને ધ્યાનમાં લેવાની કોઈ આવશ્યકતા જ નથી. તો આત્મતત્વનો સ્વીકાર કરવાની જરૂર કેમ પડે છે? એનો વિચાર કરવાની જરૂર કેમ પડે છે? મનુષ્યો જ્યારે પોતાના અનુભવ પર વિચાર કરે ત્યારે સમજાય કે મારા અનુભવોને આ દેહાદ ઇન્દ્રિય સંઘાત સમજાવી શકે એમ નથી. અર્થાત આત્મા કે પોતાના વિશે જે પ્રકારનો ખ્યાલ હું ધરાવું છું એ ખ્યાલ જગતના આ બધા અનુભવોને સમજાવવા પૂરતો નથી. તો જ આગળ રિસર્ચ કે અન્વેષણ ચાલે. આજથી 100 વર્ષ પહેલા કે 90-95 વર્ષ પહેલા વૈજ્ઞાનિકોના મનમાં ખ્યાલ આવ્યો કે આપણે જાણીએ છીએ ન્યૂટનના બધા નિયમોથી આખા જગતની બધી ઘટનાઓને સમજાવી શકાય એવી માન્યતા ધરાવીએ છીએ. પણ એવી કેટલીક ઘટનાઓ છે જે આ ન્યૂટનના નિયમો સમજાવી શકતા નથી. એનો અર્થ એ કે એવું કંઈક હોવું જોઈએ જે આ ન્યૂટનના નિયમોથી બહાર ક્યાંય પર હોવું જોઈએ, નહીં તો આગળ અન્વેષણ ચાલે જ નહીં ને. તો તેવી રીતે જીવનના રોજબરોજના આપણે જે અનુભવ થાય છે એ અનુભવ પણ જો આપણે બરોબર સમજી શકતા હોત તો આપણે અજાણ્યા કોઈ તત્વને ધ્યાનમાં લેવાની કે એ તત્વને ન સ્વીકારવાની આવશ્યકતા નથી. પણ એ તો ઉપનિષદ કહે છે કે જે સરળ વિચાર કરો. આપણા જે ઉપનિષદ કેવા આપણા રોજબરોજના નાના નાના અનુભવો પર જ આ રચાયેલું છે. આપણે કોઈ મોટી સમાધિઓ લગાવવાની જરૂર નથી આ વસ્તુ સમજવા માટે, અથવા એ પ્રકારના અનુભવની આવશ્યકતા પણ નથી. હોય તો વાંધો નથી, પણ યેન રૂપમ રસમ ગંધમ, આ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ આ જે સામાન્ય અનુભવ થાય છે એ શેનાથી થાય છે? શું આ દેહ ઇન્દ્રિયનો સંઘાત છે એ અનુભવ કરવા માટે શક્તિમાન છે કે ક્ષમતા ધરાવે છે? તો કે નહીં. દેહાદિ સંઘાતસ્યાપી શબ્દાદિ સ્વરૂપત્વ અવિશેષાત. લોકો ભલે માનતા હોય કે આ શરીર જે છે એ જ હું છું, આના શરીરથી જ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ માનતા હોય. કોઈ માનતો હોય કે ઇન્દ્રિયો કે મન એ હું છું અને તેથી આ ઇન્દ્રિય મનથી બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ માનતો હોય. તો અહીંયા પ્રશ્ન એ છે કે આ શરીર હોય, ઇન્દ્રિય હોય, મન હોય, આ બધામાં ખરેખર વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા છે તો કે નથી? દેહાદિ સંઘાતસ્યાપી શબ્દાદિ સ્વરૂપત્વ અવિશેષાત. આ દેહ જે છે એ પણ પંચમહાભૂતનો બનેલો છે. કોઈ વસ્તુ પંચમહાભૂતમાંથી બની છે કે નહીં એ કહી કેવી રીતે શકાય? એના કયા ગુણ છે એના પરથી. આ ટેબલ છે ને બનેલું છે, અવાજ કરે છે, શબ્દ છે, મારે એમાં આકાશ તત્વ હોવું જોઈએ. એને સ્પર્શ કરી શકું છું, મારે વાયુ તત્વ હોવું જોઈએ. કારણ કે આ શબ્દ એ આકાશનો ગુણ છે, એ ગુણ આ ટેબલમાં છે માટે આકાશ તત્વ ટેબલમાં હોવું જોઈએ. સ્પર્શ એ વાયુ તત્વનો ગુણ છે, આ ટેબલનું સ્પર્શ કરી શકું છું માટે એમાં વાયુ તત્વ હોવું જોઈએ. રંગ અને રૂપ એ
અગ્નિ તત્વનો ધર્મ છે. આ ટેબલના રૂપ અને રંગ પણ છે, માટે એમાં અગ્નિ તત્વ પણ હોવું જોઈએ. સ્વાદ એ જ તત્વનો ધર્મ છે. આ ટેબલનો એક સ્વાદ પણ છે, અને માટે એમાં જ તત્વ પણ હોવું જોઈએ. ઘણી વાર લાકડાનો સ્વાદ આપણે લેતા હોય છે ને, ઘણી વાર, અને તેથી ઘણા લોકો લાકડાના ચમચાથી અને લાકડાના પેલા ચોપસ્ટિકથી ખાતા હોય છે, તો ત્યારે લાકડાનો સ્વાદ આવે. આપણે સ્ટીલના ચમચાથી ખાય તો સ્ટીલનો સ્વાદ આવે. અને આ ટેબલમાં પણ એક ગંધ છે, અને તેથી એમાં પૃથ્વી તત્વ પણ હોવું જોઈએ. એટલે આ ટેબલ શેનું બનેલું છે? પંચમહાભૂતનું બનેલું છે. શા માટે? કારણ કે એમાં આ પ્રકારના ગુણ છે. ભાઈ ટેબલ બીજું કેવું? ટેબલની એક વિશિષ્ટતા એ કે આ પંચમહાભૂતમાંથી બનેલું છે. ટેબલની બીજી વિશિષ્ટતા કઈ છે? એ જ્ઞાનનો વિષય છે, અર્થાત એ મારા જ્ઞાનનો વિષય છે. હું એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકું છું. જે મારા જ્ઞાનનો વિષય શું કહે? વિજ્ઞેય. વિજ્ઞેય કે જ્ઞેય અર્થાત શું? જ્ઞાનનો વિષય. આમાં ટેબલની બે વિશિષ્ટતા, ઓછામાંથી બે વિશિષ્ટતા તો થઈ છે. એક તો એ કે પંચમહાભૂતમાંથી બનેલો છે, અને બીજું એ કે એ જ્ઞાનનો વિષય છે. તો દેહની વાત કરો. દેહ જે છે એ અવાજ કરે છે કે નથી કરતો? જરૂર કરે છે. મળે એમાં આકાશ તત્વ છે. દેહને સ્પર્શ કરી શકે છે કે નહીં? જરૂર કરી શકે. માટે એમાં વાયુ તત્વ છે. દેહમાં પણ એક રૂપ છે, રંગ છે, માટે અગ્નિ તત્વ છે. દેહમાં પણ એક ગંધ છે, માટે પૃથ્વી તત્વ છે. દેહમાં પણ એક સ્વાદ છે, માટે જ તત્વ છે. માટે દેહ પણ પંચમહાભૂતનો બનેલો છે. હવે તો મને કહો દેહમાં અને ટેબલમાં ફેર શું? તત્વની દ્રષ્ટિએ શું ફેર? ભલે મને એવું સ્વામીજી ના કહે મારો દેહ છે, એ તો બરોબર છે, બહુ પ્રિય છે, પણ તત્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ દેહમાં અને ટેબલમાં શું ફેર? ટેબલ પણ પંચમહાભૂતનું બનેલું છે, આ દેહ પણ પંચમહાભૂતનો બનેલું. પણ આપણે ક્યારે કહી શકીએ? જ્યારે આ દેહથી આપણે અંતર ઉત્પન્ન કરી શકતા હોય ત્યારે, નહીતર નહીં. અર્થાત આ દેહથી હું ભિન્ન રહી શકતો હોઉં, દેહને મારી રીતે એક અંતર ઉત્પન્ન કરી શકતા હોઉં, દેહને હું દૂરથી દર્શન કરી શકતો હોઉં. દૂરનો અર્થ એ કે મારે બહાર નીકળી જવાની જરૂર છે, માત્ર માનસિક રીતે છે. જેમ ટેબલ અને મારી વચ્ચે એક અંતર છે, અને તેવું જ એક માનસિક અંતર આ દેહને મારી વચ્ચે ઉત્પન્ન કરી શકતો હોઉં, તો હું સમજી શકું કે આ દેહ પણ પંચમહાભૂતનો બનેલો છે અને ટેબલ પંચમહાભૂતનું બનેલું છે. અને માટે તાત્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એ બેમાં કોઈ મહાન તફાવત નથી. હશે હવે આ હાલતો ચાલતો છે, તફાવત છે, પણ તાત્વિક દ્રષ્ટિએ તફાવત નથી. બીજી ટેબલની કઈ વિશિષ્ટતા છે? ટેબલ વિજ્ઞેય, આ જ્ઞાનનો વિષય છે, અર્થાત જેનું વિષયીકરણ કરી શકાય. આ દેહ પણ શું છે? મારા જ્ઞાનનો વિષય છે. અને તેથી ટેબલમાં અને દેહમાં એ દ્રષ્ટિએ પણ કોઈ તાત્વિક તફાવત નથી. એનો અર્થ નહીં કે આપણે સુથાને બોલાવીને હાથ પગને કંઈક આમ હથોડાથી કશું કરાવીશું, એવું ટેબલની જેમ એને ટ્રીટ કરવાની જરૂર નથી. અને છતાંય પણ તાત્વિક દ્રષ્ટિએ આ ટેબલમાં અને દેહની અંદર બહુ ઝાઝો તફાવત નથી. અને તેથી ઇન્દ્રિયો, મન, એને પણ આપણે જો વિચાર કરીએ તો જોઈ શકીએ કે ઇન્દ્રિય પણ કેવી છે? જ્ઞાનનો વિષય છે. મનના વિચારો પણ આપણા જ્ઞાનના વિષયો છે, એ પણ કેવા છે? વિજ્ઞેય છે. એ હોવાને કારણે કોઈ તાત્વિક તફાવત નથી. એ જ પછી કહી શકાય કે આ દેહાદિ સંઘાત જાણે છે એ વસ્તુ બરોબર નથી. ભલે આપણે માની લેલું હોય, વિચાર ન કરીને આપણે એમ માની લેલું હોય કે હું આ દેહાદિ સંઘાત છું અને એનાથી આ બધું જ્ઞાન થાય છે, તો કે જો જ્યારે વિચાર કરો સમજ પડે કે દેહાદિ સંઘાત પોતે જળ છે, અને માટે એ મને જ્ઞાન ન કરાવી શકે. આ ચર્ચા કાલે આપણે આગળ ચલાવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ કશ્ચિદ ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત્તચક્ષુરમૃતત્વમિચ્છન પરાચઃ કામાનનુયન્તિ બાલાઃ તે મૃત્યોર્યન્તિ વિતતસ્ય પાશમ અથ ધીરા અમૃતત્વં વિદિત્વા ધ્રુવમધ્રુવેષ્વિહ ન પ્રાર્થયન્તે યેન રૂપં રસં ગંધં શબ્દાં સ્પર્શાંશ્ચ મૈથુનાન એતેનૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે એતદ્વૈ તત યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન એતેનૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે યેન વિજ્ઞાન સ્વભાવેન આત્મના લોકઃ રૂપમ રસમ ગંધમ જાનાતિ વિજાનાતિ. યેન જે વિજ્ઞાન સ્વભાવ આત્માને કારણે લોક એટલે કે મનુષ્ય રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ મૈથુન આ બધી વસ્તુને નું જ્ઞાન પ્રાપ્ત કરે છે, જાણે છે. તો યેન એટલે શું? જેના વડે મનુષ્ય આ બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ કોના વડે પ્રાપ્ત કરે છે? શંકરાચાર્ય કહે છે વિજ્ઞાન સ્વભાવેન આત્મના. આત્મા જે વિજ્ઞાન સ્વભાવ છે, વિજ્ઞાન સ્વરૂપ છે, એવો આત્મા વડે લોક અર્થાત મનુષ્યો કે પ્રાણીઓ આ સર્વ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અર્થાત ઇન્દ્રિયો દ્વારા કે બીજી કોઈ પણ રીતે જે જ્ઞાન આપણને થાય છે એ જ્ઞાન શેને કારણે થાય છે? એક પ્રશ્ન છે અને ઉત્તર આપ્યો વિજ્ઞાન સ્વભાવેન આત્મના. આત્મા વડે આ બધું જ્ઞાન શક્ય બને છે. નનુ નૈવમ પ્રસિદ્ધિ લોકે લોકસ્ય. હવે આવું જે આપ કહી રહ્યા છો કે વિજ્ઞાન સ્વરૂપ આત્મા વડે બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એવું કે લોકોમાં પ્રસિદ્ધ નથી. અર્થાત લોકો એવું જાણતા નથી કે વિજ્ઞાન સ્વરૂપ આત્મા વડે બધું જ્ઞાન થાય છે. કેમ તરહી શેની લોકો શું જાણે છે? દેહાદિ સંઘાતો હમ વિજાનામીતિ. હું ખ્યાલ લોકો દેહાદિ સંઘાતો હમ, આ દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરેનો સંઘાત કે સમૂહ જે હું છું એ જ આ બધું જાણું છું. એટલે કે આ સંઘાત વડે આ સમૂહ વડે હું સર્વ જાણું છું એવું સામાન્ય મનુષ્ય માનતા હોય છે. એવું પ્રસિદ્ધ છે, અર્થાત એવું સામાન્ય જ્ઞાન છે. ન તો દેહાદિ વિલક્ષણેન અહમ વિજાનામીતિ, કે પરંતુ દેહ મન ઇન્દ્રિય વગેરે આ સંઘાત વિલક્ષણ કોઈ આત્મા વડે હું આ બધું જ્ઞાન પ્રાપ્ત કરું છું એવું કોઈ જાણતું નથી. તો અહીં તો એવું કહે છે ઉપનિષદ કે જેના વડે લોક આ બધું જાણે છે, જાણે કે લોકો આ વસ્તુ જાણતા ન હોય એવી રીતે વાત કરે છે. જાણે કે બધા ન જાણતા હોય કે જેના વડે આ જ્ઞાન, એટલે નચિકેતાને કહે જેના વડે લોક કે મનુષ્યો આ બધા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તે આત્મા છે. પણ લોકો જાણતા નથી કે અમે આત્મા વડે કે ચૈતન્ય વડે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. તો ઉત્તર આપે છે કે લોકો નથી જાણતા એમ ના કહેવાય. હા, સામાન્ય મનુષ્ય અર્થાત જેમને શાસ્ત્રનો કોઈ પરિચય ન હોય એ લોકો કદાચ ન જાણતા હોય,
પરંતુ જે લોકોએ જીવનમાં અન્વેષણ કર્યું છે, વિચાર કર્યો છે, એ લોકોમાં પ્રસિદ્ધિ છે. વિચારકાણામ દેહ વ્યતિરિક્ત તત્વેનૈવ. વિચારકો જે છે, જે લોકો વિચાર કરતા નથી, બરોબર છે, લોકો માની લે છે કે આ દેહાદિ સંઘાત આત્મા છે અને એના વડે સર્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. તો જે વિચારકો છે કઈ રીતે વિચાર કરે છે? ન તો એવમ, અર્થાત એવું નથી કે આ કશું પ્રસિદ્ધ છે જ નહીં, એવું નથી કે કોઈ પણ જાણતું નથી કે આત્મા વડે આ સર્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. તો જે વિચારકો છે કઈ રીતે વિચાર કરતા હોય છે? દેહાદિ સંઘાતસ્યાપી શબ્દાદિ સ્વરૂપત્વ અવિશેષાત. કોઈ વિચાર કરે કે ખરેખર આ દેહાદિ સંઘાત, આ દેહ ઇન્દ્રિય મન વગેરેનો સંઘાત છે, એ શું ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરી શકે? દેહાદિ સંઘાતસ્યાપી, આ સંઘાત પણ જે છે એ પણ શબ્દાદિ સ્વરૂપત્વ અવિશેષાત. એનું પણ શું સ્વરૂપ છે? શબ્દ સ્પર્શ વગેરે એનું સ્વરૂપ છે. આમ તો એના ગુણ કહેવાય. શબ્દ સ્પર્શ વગેરે ગુણ કહેવાય, સ્વરૂપ નથી. પણ ગુણ અને ગુણનો ભેદ માનીને અહીંયા કહે છે કે આ દેહ પણ કેવો છે? પંચમહાભૂતનો જ બનેલો છે. અને તેથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ આ દેહનો સ્વભાવ છે, એના ધર્મ છે. અને જેવી રીતે ઘટ પટ કે આ ટેબલ કે ખુરશી કે જે કંઈ વસ્તુનો પણ ગઈકાલે આપણે ચર્ચા કરી એમ એનો પણ એ જ ધર્મ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ દરેકે દરેક પદાર્થ, ટેબલ જેવો પદાર્થ પણ સંભળાય છે, સ્પર્શનો વિષય છે, અને ચક્ષુનો વિષય છે, સ્વાદનો વિષય છે, ગંધનો વિષય છે, એમ હોવાને કારણે સુખનો પણ વિષય છે. આમ પ્રત્યેક પદાર્થમાં પણ આ બધી વિશિષ્ટતાઓ કે ધર્મ હોય જ છે. આમ ઘટપટ વગેરે જેને આપણે જડ પદાર્થો કહીએ છીએ, વિષય કહીએ છીએ, એ અને આ દેહ, એ બેમાં તાત્વિક દ્રષ્ટિએ શું તફાવત છે? કોઈ તફાવત નથી. તે ઉપરાંત આ ટેબલ વગેરે પદાર્થો જે છે મારા જ્ઞાનના વિષય છે, અર્થાત એ બધાનું વિષયીકરણ થઈ શકે છે. કોઈ પદાર્થ ત્યારે મારા જ્ઞાનનો વિષય બને જ્યારે એનું વિષયીકરણ કરી શકું. એનું વિષયીકરણ ત્યારે થઈ શકે જ્યારે એ પદાર્થમાંથી ભિન્ન હોય. ક્યારે પણ હું મારું પોતાનું વિષયીકરણ ન કરી શકું, અર્થાત ક્યારે પણ હું મારી પોતાની જાતને મારી સમક્ષ ન જોઈ શકું. વિષયીકરણ કરવું અર્થાત એને વિષય રૂપે જુઓ. આમ તમે બધા જે છો મારી સમક્ષ એ મારા જ્ઞાનના વિષય છે. પણ ક્યારેય પણ પોતે પોતાના જ્ઞાનનો વિષય હોઈ શકે? એક પ્રશ્ન થયો કે આત્મા તો દુઃખી છે, આત્મા સંસારી છે, આત્મા કરતા ભોગતા છે. તો એવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે પ્રશ્ન થયો કે કેવી રીતે કહો છો કે આત્મા દુઃખી છે, આત્મા સંસારી છે, આત્મા કર્મ કરનાર છે, ફળ ભોગવનાર છે, આવું બધું જે કહો છો એ કઈ રીતે કહો છો? તમે સુખી આત્માને, દુઃખી આત્માને, કરતા આત્માને, ભોગતા આત્માને જોયો છે? જો ખરેખર સુખીત્વમ, સુખીપણું, દુઃખીપણું, સંસારીપણું આ બધા આત્માના ધર્મો હોત તો ક્યારેય એ કશાનું આપણે જ્ઞાન જ ન થયું હોત. કારણ કે આત્મા ક્યારેય પણ આપણા જ્ઞાનનો વિષય ન બની શકે. જેમાં ટેબલ કે પુસ્તક કે માઇક્રોફોન કે ઘટપટ આ બધા વિષયો જેવી રીતે મારા જ્ઞાનના, આ બધા પદાર્થો જે મારા જ્ઞાનના વિષયો છે. અને એટલે જાણું છું કે આ વસ્ત્ર તો કે સફેદ છે કે લાલ છે. આમ આ બધા પદાર્થોના ગુણ કે ધર્મ હું જાણી શકું છું, કારણ કે એ બધા પદાર્થો મારાથી ભિન્ન છે. આ વસ્ત્ર લાલ છે એમ ક્યારે કહી શકું? વસ્ત્ર જ્યારે મારા જ્ઞાનનો વિષય હોય ત્યારે. આમ લાલ જે રંગ છે એ લાલ રંગ શેમાં આશ્રિત છે? વસ્ત્રમાં. એટલે લાલ રંગનું ત્યારે મને જ્ઞાન થાય જ્યારે વસ્ત્રનું પણ જ્ઞાન થાય. જો વસ્ત્ર જ મારા જ્ઞાનનો વિષય ન બની શકે તો વસ્ત્રનો ધર્મ એ લાલ રંગ એ પણ મારા જ્ઞાનનો વિષય ન બની શકે. અત્યારે વીજળી ધારો કે એને આપણે જોઈ શકતા નથી. વીજળી ન જોઈ શકતા હોવાને કારણે વીજળીના જે કોઈ ધર્મ હોય એ પણ આપણે જોઈ ન શકીએ, અર્થાત એ પણ આપણા જ્ઞાનનો વિષય ન બની શકે. અંતેથી આત્મા દુઃખી છે એનો અર્થ એ થયો કે દુઃખ નામના ધર્મનું આપણને જ્ઞાન થાય છે. એવું ત્યારે જ બની શકે, આત્મા ત્યારે જ દુઃખી હોઈ શકે જ્યારે આત્માનું પણ જ્ઞાન થતું હોય. તો આત્મા ક્યારે પણ કોઈના જ્ઞાનનો વિષય ન બની શકે, કારણ કે જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે એ જ આત્મા છે. અને પોતે ક્યારેય પણ પોતાના જ્ઞાનનો વિષય ન બની શકે, પોતાનું ક્યારેય પણ પોતે વિષયીકરણ ન કરી શકે. સરળ નિયમ છે કે
ઘટ દ્રષ્ટા ઘટાત ભિન્ન. આ ઘટનો દ્રષ્ટા છે, ઘટનો જ્ઞાતા છે, એ ઘટથી ભિન્ન હોવો જ જોઈએ. સરળ નિયમ છે. ક્યારે ઘડો અને દ્રષ્ટા બંને એક જ હોય તો ક્યારે દ્રષ્ટા ઘડાનું જ્ઞાન ન પ્રાપ્ત કરી શકે. ઘડાનું જે જ્ઞાતા છે એ ઘડા કરતા જુદો હોવો જોઈએ. અને તે રીતે આત્માનો દ્રષ્ટા આત્માથી જુદો હોવો જ જોઈએ. પણ જે દ્રષ્ટા એ આત્મા હોય તો તેથી એ નિયમ આત્મા વિશે, એ નિયમ નો આત્મામાં અમલ ન થઈ શકે. અને માટે આત્મા ક્યારે પણ ઘટ પટ વગેરે અથવા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જેવી રીતે આપણા જ્ઞાનના વિષયો છે એ રીતે આત્મા આપણા જ્ઞાનનો વિષય ન બની શકે. અને જો આત્મા આપણા જ્ઞાનનો વિષય ન બની શકે તો આત્માના ધર્મ પણ આપણા જ્ઞાનનો વિષય ન બની શકે. અને તેથી આપણે જેમ કહેતા હોય કે આત્મા સુખી છે, દુઃખી છે, સંસારી છે, તો એ સુખીપણું, દુઃખીપણું, સંસારીપણું જો વાસ્તવમાં આત્માના ધર્મ હોત તો ક્યારે એનું જ્ઞાન જ આપણે ના થાત, ક્યારે આપણે એને અનુભવી ન શકત, જોઈ ન શકત. આપણે સુખીપણું, દુઃખીપણું, સંસારીપણું અનુભવી શકીએ છીએ. એ જ બતાવે છે કે એ આત્માથી અન્ય ક્યાંક રહેલા છે, નહીતર ક્યારેય પણ આપણા જ્ઞાનના વિષય ના બની શક્યા હોત. અર્થાત સુખીપણું, દુઃખીપણું વગેરે આત્માના ધર્મ ન જ હોવા જોઈએ. જો હોત તો આપણે જ્ઞાન ન જ થયું હોત. જ્ઞાન થાય છે માટે એ આત્માના ધર્મ નથી, એ આત્મા સિવાય અન્યના કશાકના ધર્મ છે. કોના ધર્મ છે? તો કે મનના ધર્મ છે. એટલે જે વસ્તુ મારા જ્ઞાનનો વિષય હોય એના કરતા હું અર્થાત જ્ઞાતા ભિન્ન હોવો જ જોઈએ. એટલે કહું વિજ્ઞેય વિષય વિજ્ઞેયત્વ અવિશેષાત છે એમ કહેવું જોઈએ કે જેમ ઘડો મારા જ્ઞાનનો વિષય છે તેમાં દેહ પણ મારા જ્ઞાનનો વિષય છે. તેથી ખરા જ આમ જે સ્વામીજી કહે છે હંમેશા કે ઘડા કરતા પણ દેહને હું વધારે સ્પષ્ટતાથી અને વધારે નજીકતાથી જાણું છું, વધારે સમીપતાથી જાણું છું. ઘડાને તો હું જાણે આમ તેમ જોવું ખરો, પણ આ દેહની તો એક એક કોષનું મને જ્ઞાન છે. જેના પણ ક્યાંય દુઃખ થતું હોય, દર્દ થતો બધાનું મને જ્ઞાન છે. એ જ બતાવે છે કે આ દેહ તો હું અત્યંત સમીપથી જાણું છું. અને તેથી દેહ મારા જ્ઞાનનો વિષય છે, એમાં કોઈ પ્રકારનો સંશય જ નથી. અને તેથી દેહ કરતાં હું એનું જ્ઞાતા ભિન્ન છું એમાં પણ સંશય ન હોવો જોઈએ. છે જુદી વાત છે, પણ વિચારકાણામ જે લોકો વિચાર કરે છે, લોકો જોવે છે ઇદમ શરીરમ કાઉન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે કાઉન્તેય, આ શરીર છે ક્ષેત્ર છે, એ જ્ઞાનનો વિષય છે. એતદ્યો વેત્તિ, અને આ દેહનું જે જ્ઞાન ધરાવે છે એ ક્ષેત્રજ્ઞ છે, અર્થાત એ આત્મા છે. એટલે ક્ષેત્રજ્ઞ ચાભિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, એ પછી આવે છે. પણ અત્યારે કહે છે કે આત્મા એ આ દેહાદિ સંઘાતથી ભિન્ન છે. જેમ દેહ મારા જ્ઞાનનો વિષય છે તેમ ઇન્દ્રિયો પણ મારા જ્ઞાનનો વિષય છે. ઇન્દ્રિયોનું તો કે આંધ્યમ માંદ્યમ પટુત્વમ છે. મારી આંખો, મારા કાન, પછી મારે ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, આ બધી ઇન્દ્રિયો સ્પષ્ટતાથી એમના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે બરોબર જ્ઞાન નથી પ્રાપ્ત કરતી, કે જરાય જ્ઞાન નથી. ક્યારેક આ નાક તદ્દન બંધ થઈ ગયો, જરાય ગંધ ના આવે. કે આંખમાં કે કાનમાં પણ થઈ જાય, પેલી શરદી થઈ ગયો, આમ કાન બંધ થઈ ગયા, કશું ના સંભળાય. ત્યારે આપણે જાણીએ છીએ કે જો મને કંઈ સંભળાતું નથી. શું કહ્યું? મને કહેશો નહીં કે આની શું ગંધ છે, મને કંઈ ગંધ નથી આવતી. તેથી આપણી આંખો પણ તેજ છે કે નબળી છે કે અંધ છે, આમ દરેક ઇન્દ્રિયની અવસ્થાનું પણ આપણને સ્પષ્ટ જ્ઞાન હોય છે. એ જ બતાવે છે કે ઇન્દ્રિયો પણ આપણા જ્ઞાનનો વિષય છે. ઇન્દ્રિયો પણ આપણા જ્ઞાનનો વિષય હોવાના કારણે ઇન્દ્રિયો પણ આત્મા નથી. અને તો પછી મન પણ જ્ઞાનનો જ વિષય છે. મનમાં જે ભિન્ન ભિન્ન વૃત્તિઓ ઉઠે છે એનાથી પણ હું સભાન હોઉં છું. એટલે દેહાદિ સંઘાત, સંઘાત એટલે કે સમૂહ. આમ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધાનો સમૂહ જે છે. શબ્દાદિ સ્વરૂપત્વ અવિશેષાત, આમ આ જે સંઘાત કે ઉપાધિ છે એ પણ એના પણ ધર્મ છે. શબ્દ સ્પર્શ વગેરે ધર્મ છે. જેમ ઘટ પટ વગેરે પદાર્થોના ધર્મ છે, જેમ ઘટ પટ વગેરે પદાર્થો મારા જ્ઞાનનો વિષય છે, અર્થાત
એને વેદાંત આપણે સંસ્કૃતમાં વિજ્ઞેય, વિજ્ઞેય અર્થાત જે જ્ઞાનનો વિષય છે. તો એટલે કે છે વિજ્ઞેયત્વ વિશેષાચ અથવા અવિશેષાચ, એ પણ વિજ્ઞેય છે અર્થાત મારા જ્ઞાનનો વિષય છે, અને દેહ પણ વિજ્ઞેય છે અર્થાત જ્ઞાનનો વિષય છે. અને એ રીતે આ બે કારણોથી તાત્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ દેહાદિ સંઘાત અને ઘટપટમાં કોઈ તફાવત નથી. તાત્વિક એટલે ન યુક્તમ વિજ્ઞાતૃત્વમ, અને એટલા જ માટે આ દેહાદિ સંઘાત વિજ્ઞાતા છે, એ જ્ઞાતા છે, એના વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે. ન યુક્તમ, એ યોગ્ય નથી. હવે એ જ સમજાવે છે આગળ. વિપક્ષે દોષમાં યદિ કે છે આગળ ભાષ્યમાં 88મા પાના પર ત્રીજી લાઈનમાં. યદિ દેહાદિ સંઘાત રૂપાદ્યાત્મક સન્ન રૂપાદીન વિજાનીયાત બાહ્યાઃ અપિ રૂપાદયઃ અન્યોન્યમ સ્વં સ્વં રૂપં ચ વિજાનીયુઃ ન ચૈતદસ્તે. યદિ દેહાદિ સંઘાત, જો તમે આવું સ્વીકારો નહીં, તમે એમ એવો આગ્રહ રાખો છો કે નહીં આ દેહાદિ સંઘાત જ આત્મા છે અને એના વડે જ બધું જ્ઞાન થાય એવો આગ્રહ જ રાખો, તો પછી કયા પ્રકારના સંજોગો ઉભા થશે એ સમજાવે છે. યદિ દેહાદિ સંઘાત રૂપાદ્યાત્મક સન્ન, આ દેહાદિ સંઘાત પણ શબ્દ સ્પર્શ રૂપ રસ વગેરે પંચમહાભૂતોનો બનેલો છે, એ પણ વિજ્ઞેય અર્થાત જ્ઞાનનો વિષય છે. એમ હોવા છતાં પણ રૂપાદીન વિજાનીયાત, પોતે શબ્દ સ્પર્શ વગેરેનો બનેલો છે, પોતે જ પંચમહાભૂતનો બનેલો છે, અને છતાં પણ એને પંચમહાભૂતનું જ્ઞાન હોત, અર્થાત દેહ જે પંચમહાભૂતનો બનેલો છે એને બીજા દેહનું કે આ ટેબલનું કે ઘટપટ વગેરેનું જ્ઞાન હોત, ધારો કે માની લો, તો પછી બહુ એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ જાય. બાહ્યાઃ અપિ રૂપાદયઃ અન્યોન્યમ વિજાનીયુઃ, અને તો પછી આ ટેબલ ને ખુરશીના બધા પણ કેવા છે, એ પણ ખરેખર પંચમહાભૂતના બનેલા છે, એ પણ વિજ્ઞાન જ્ઞાનના વિષયો છે. અને તેથી જો દેહાદિ સંઘાત પંચમહાભૂતનો હોવા છતાં પણ પોતાને અને અન્યને જાણતો હોત, તો પછી આ ટેબલ ખુરશી અને બીજા બધા પદાર્થો પણ પોતાને અને અન્ય જાણતા જ હોત. આગળ સમજાયું કે તાત્વિક દ્રષ્ટિએ આ દેહની અંદર અને આ બીજા પદાર્થોમાં, ટેબલ વગેરે પદાર્થોમાં કોઈ તફાવત નથી, કારણ કે આ પણ પંચમહાભૂતનો બનેલો છે, આ ટેબલ વગેરે પણ પંચમહાભૂતના બનેલા છે. અને તેથી આ પણ જ્ઞાનનો વિષય છે, એ પણ જ્ઞાનનો વિષય છે. આ પણ જળ છે, એ પણ જળ છે. આ પ્રકાશ્ય છે, એ પણ પ્રકાશ્ય છે. અને એમ હોવા છતાં પણ જો આ દેહાદિ સંઘાત તમારા કહેવા પ્રમાણે બધા વિષયોને જાણતો હોત, તો એ જ નિયમ બીજા બધા પદાર્થોને પણ લાગુ પડત, અર્થાત આ ટેબલ ખુરશી ઘડો વગેરે પદાર્થો પણ એકબીજાને જાણતા હોત, તો મજા આવી ગઈ હોત. તો નાનપણમાં પેલી વાર્તા હોય સ્કૂલની અંદર કે એક દિવસ રસોડાની અંદર વિવાદ થયો. કોની વચ્ચે વિવાદ થયો? પેલા વાસણો વચ્ચે. કોણ મોટું? સાણસી કે હું મોટી, ને તવી કે હું મોટી, ને પેલો આ કે હું મોટું વગેરે. મને યાદ નથી કે એનું શું પરિણામ હોય, પણ આવો વિવાદ આવે છે. તેથી આવું અંદર અંદર પછી તો ખલાસ થઈ ગયું. આમ તો કે હલ્લા ખખડે એમ કહે છે એ લોકો. પછી જરા ખરેખર ખખડતા હોત, ઘરના બધા સભ્યો વધી જ ગયા હોત. પછી તો ઘરના 4 સભ્યો એટલું પૂરતું છે ઘરને ગજાવવા માટે, અને બધાને વ્યસ્ત રાખવા માટે 4 માણસો પૂરતા છે. પણ આ બધા જ અંદર અંદર વાતો કરતા હોત, અને એક વાતો કરે એટલે પછી એમાંથી કંઈક વડા થાય, એમાંથી કંઈક બીજું થાય છે. અને તેથી જો એ બધા એકબીજાને જાણતા હોત તો તરત જ થયું હોત, પેલી મોટી તો પેલી કે નાની કે જોઈ તું આટલી જ નાની, જેવું મોટી જોવું, તો નાની વળી મોટી બીજું કશું કે, એમ કરીને બરોબર ચાલ્યું હોત. અન્યોન્યમ વિજાનીયુઃ, અંતો આ બધા પદાર્થો પણ એકબીજાને જાણતા હોત. સ્વમ સ્વમ રૂપમ ચ વિજાનીયુઃ, અને પોતાને જાણતા હોત તો ભયંકર કોમ્પ્લેક્સ થઈ જાત. અત્યારે સંસાર કેમ મનુષ્યને છે
એ પોતાની જાતને જાણે છે અને બીજાઓને પણ જાણે છે. એમ જોવા જઈએ તો મનુષ્યની એક આ એક વિશિષ્ટતા છે, જેને કારણે મનુષ્ય બીજા બધા જગતના પદાર્થો કરતાં વિશિષ્ટ છે, ઉત્કૃષ્ટ પણ છે, કે એ પોતાનાથી પણ સભાન છે અને જગતના અન્ય પદાર્થોથી પણ સભાન છે. એમ સભાનતા. હવે વાસણો પણ સભાન થઈ ગયા હોત તો પેલી તપેલ લાગે, અરે મને ગોબો પડ્યો છે, તો કેવું થયું? એને જાત જાતના કોમ્પ્લેક્સ છે. અત્યારે તપેલને કંઈ ચિંતા નથી અને ગાય ભેંસને પણ ચિંતા નથી, કારણ કે ભલે શીંગડું તૂટી ગયું હોય કે પૂંછડી કપાય, ઘણીવાર એક ભેંસની જો સમજ આટલી જ પૂંછડી છે, ભેંસને કંઈ ચિંતા નથી. હવે આપણે ધારો કે એવું કંઈ થયું હોત કે આમ હાથ કે કાંગળીનું કંઈક થયું હોત તો આખો દિવસ એની ચિંતા આપણે થયા કરે. એકવાર જ્યારે મને યાદ છે, ઘણા વર્ષો પહેલાં મેં ચશ્મા પહેરવા શરૂ કર્યા. કેટલા વર્ષોથી પહેરીએ જ નહીં આપણે, કે ના કેવું ગંદુ દેખાય ને કેવું લાગે ને કેવું થાય ને લોકો શું કહે વગેરે. પછી એવો દિવસ આવે કે ચશ્મા પહેરો કે ચાલે જ નહીં. અને ત્યાર પછી હું તો જોયા જ કરું છું, આને ચશ્મા પહેર્યા છે, આને પહેરે. પછી મને ખબર કેટલા બધા લોકો ચશ્મા પહેરે છે, તેથી મને ખબર જ નહીં. તેથી મને કોઈ ચશ્મા પહેરતો જ નથી, હું એકલો જ પહેરનારો છું. ભાઈ ત્યારે જ નજર પડે આપણે, એટલે એવું તો જોતા જ થઈએ આપણે. આપણામાં જે કંઈ ખોળ ખાપડા હોય એ પછી આપણે જોઈએ કે બીજામાં છે કે નહીં. એમ કરીને જાત જાતના પછી આવા અનેક પ્રકારની ગ્રંથિઓથી આપણે પીડાઈએ. આનું નામ સંસાર. આ બધી ગ્રંથિઓથી પીડાવો એનું નામ સંસાર. જગતના મનુષ્ય સિવાયના બધા પદાર્થો અને પ્રાણીઓ, જીવો આ પ્રકારના સંસારથી મુક્ત છે, કે કોઈ આવી પ્રકારની ગ્રંથિઓથી પીડાતું નથી. અને આ બધું થઈ ગયું હોત જો આ બધા પદાર્થો જેને આપણે જળ કહીએ છીએ, પંચમહાભૂતના બનેલા છે, એ પણ જો એકબીજાને જાણતા હોય. એવું બન્યું છે જો આ દેહરૂપી સંઘાત પણ જો અન્ય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરતો હોત તમારે કહેવા પ્રમાણે, તો એ જ નિયમ બીજા બધા પદાર્થો પણ લાગુ પડ્યા હોત. નચેતદસ્તિ, પણ એવું નથી. અંતેથી એનો અર્થ એ થયો કે આ દેહાદિ સંઘાતથી જ્ઞાન થાય છે, એ આપણો ખ્યાલ છે, ખ્યાલ ખોટો છે. તેથી એવું જ્યારે આપણે સમજે એટલે એનું શું પરિણામ આવે કે છે આગળ, તસ્માત દેહાદિલક્ષણાંશ્ચ રૂપાદીન એતેનૈવ દેહાદિવ્યતિરિક્તેનૈવ વિજ્ઞાન સ્વભાવેન આત્મના વિજાનાતિ લોકઃ યથા યેન લોહો દહતિ સહ અગ્નિઃ ઇતિ તદ્વત. તસ્માત દેહાદિલક્ષણાં સ્વરૂપાદીન એતેનૈવ વિજાનાતિ. તસ્માત તે કારણથી, અર્થાત આપણો એવો જ અનુભવ છે, આપણે જાણીએ છીએ કે આ બધા બહારના પદાર્થો કંઈ અન્યોન્યને જાણતા નથી કે પોતાને પણ જાણતા નથી. અને આ દેહ પણ એ બહારના પદાર્થોની જ કક્ષામાં હોવાના કારણે આ દેહાદિ સંઘાત પણ અન્ય પદાર્થોને ન જાણી શકે કે પોતાને પણ ન જાણી શકે. અને એટલે દેહાદિલક્ષણાં સ્વરૂપાદીન એતેનૈવ વિજાનાતિ. તેથી એતેન એવ વિજાનાતિ એટલે કોઈ બીજી પંક્તિમાં મંત્રમાં કહે છે એતેન એવ વિજાનાતિ. એતેન અર્થાત આ વિજ્ઞાન સ્વભાવેન આત્મના એવ વિજાનાતિ. અર્થાત મનુષ્યો કે લોકો જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ કે દેહાદિ સંઘાતથી જ્ઞાન પ્રાપ્ત કરતા નથી, પરંતુ આ વિજ્ઞાન સ્વ આત્માથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. આજે વિચાર કરે તો ખબર પડે કે આ દેહાદિ સંઘાત આત્મા ન હોઈ શકે. જો આત્મા હોત તો એ ચેતન હોત, ચેતન હોત તો એ પ્રકાશક હોત, સ્વયં પ્રકાશ હોત. એમ હોત તો અન્ય પદાર્થોને પ્રકાશિત કરી શકત, કરતો હોત અને પોતાને પણ પ્રકાશિત કરતો હોત. એવું ન હોવાને કારણે આ દેહાદિ સંઘાત પણ જડ છે, અને તેથી એ આત્મા નથી. વિજ્ઞાન સ્વભાવેના આત્માના વિજાનાતિ લોક. લોક એટલે કે માણસ. સંઘાતાત્મા અર્થાત દેહાદિ સંઘાત ધરાવનારો આ મનુષ્ય, એ લોક એ આત્માથી બધું જાણે છે, નહીં કે આ દેહાદિ સંઘાતથી. અને એના માટે દ્રષ્ટાંત આપ્યું, યથા યેન લોહો દહતિ સહ અગ્નિઃ. આપણે એમ લાગે કે આ લોખંડે દઝાડ્યું, ચાથી દાઝી ગયો. આપણે એમ જ્યારે કહીએ કે ચાથી દાઝી ગયો, પાણીથી દાઝી ગયો વગેરે, તો આપણે એમ કહીએ ત્યારે પણ ખરેખર એ ચા કે પાણી કે દઝાડતો હોતું નથી, અગ્નિ આપણે દઝાડતા હોય છે. યથા
યેન લોહો દહતી, યેન ઉષ્ણ પ્રકાશાત્મના લોહો દહતી, યેન અગ્નિના, જે ઉષ્ણ અને પ્રકાશનો સ્વભાવ છે એવા અગ્નિ વડે આ લોખંડ બાળતું હોય છે. લોખંડ ખરેખર પોતાની જાતે બાળતું નથી હોતું. આપણે કઈ ચા બાળે છે, ચાથી દાઝી ગયો, એ ચા દઝાડતી હોતી નથી, પરંતુ ચામાં રહેલો જે ઉષ્ણ અર્થાત ગરમી એનું સ્વરૂપ છે, અગ્નિ જે છે એ અગ્નિ આપણે દઝાડતો હોય છે. છતાં પણ આપણે એવી રીતે શબ્દ પ્રયોગ કરીએ. શું થયું? આજે જીભ બળી ગઈ. શાની બળી ગઈ? ચાથી બળી ગઈ. ખરેખર શાની બળી ગઈ છે? અગ્નિથી બળી ગઈ છે, અગ્નિથી બળી ગઈ. અને તે જ રીતે આપણે એમ કહીએ કે હું જાણું છું, અર્થાત આ દેહાદિ સંઘાત હું સર્વ જાણું છું. પણ ખરેખર આ દેહાદિ સંઘાતની અંદર જે ચેતનતા છે, અને એમ આપણે કહીએ કે આ મન વડે હું જાણું છું, ઇન્દ્રિયો વડે જાણું છું. આ જ્ઞાન બધું શાંતિ પ્રાપ્ત થાય છે? ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે. તો છે જ ને. આંખોથી મને રૂપ રંગનું જ્ઞાન પ્રાપ્ત થાય, કાનથી મને શબ્દનું જ્ઞાન પ્રાપ્ત થાય, પણ ખરેખર કાનથી કે આંખોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે? કોઈ કે નહીં, મનથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ મનથી શું આ બધા વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે? તો કે નહીં. ઇન્દ્રિયો અને મનથી જરૂર આપણને આ જગતના વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ ઇન્દ્રિયો અને મન પણ જેને કારણે આ બધું જાણી શકે છે. જેમ લોખંડ જરૂર દઝાડે છે, પણ લોખંડ જેને કારણે દઝાડે છે. અને તે રીતે જરૂર આમ કે બલ્બ શેનાથી પ્રકાશ આવે છે? આ બલ્બનો પ્રકાશ છે. પણ બલ્બ પણ જેને કારણે પ્રકાશ આપી શકે છે એ કોણ છે? તો કે વીજળી. એ આપણે દેખાતી નથી. આપણે દેખાય છે શું? માત્ર બલ્બ પ્રકાશ રહ્યો છે. એટલે આપણે એમ કહીએ કે બલ્બ આખા રૂમને ઉજાળે છે. અંદર આપણે કહીએ કે ઇન્દ્રિયો જગતના વિષયોને ઉજાળે છે. આ મન પણ જગતના વિષયોને ઉજાળે છે. પણ એ મન ઇન્દ્રિયો કેવા છે? આ બલ્બ જેવા છે. તેથી એ લોકો પ્રકાશે છે અને બીજા પદાર્થોને પ્રકાશિત કરે છે, પરંતુ એ પ્રકાશ કેવો છે? એમનો પોતાનો પ્રકાશ નથી, સ્વાભાવિક પ્રકાશ નથી, આત્માનો પ્રકાશ છે. તો સ્વાભાવિક પ્રકાશ કોનો ધર્મ છે? આત્માનો ધર્મ. વિજ્ઞાન સ્વભાવે આત્મના, વિજ્ઞાન જેનો સ્વભાવ છે એવું તો એક આત્મા જ છે, સ્વયં પ્રકાશ છે. યથા યેન લોહો દહતી સહ અગ્નિ, જેમ આપણે કહીએ કે જેના કારણે લોખંડ દઝાડે છે અગ્નિ છે. અને તે રીતે જેને કારણે ઇન્દ્રિયો છે. એટલે જ પ્રશ્ન કર્યો ને અને ઉત્તર આપ્યો. કેનેશિતમ પતતે પ્રેષિતમ મન, શેને કારણે મન પોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? કેન પ્રાણ પ્રથમ પરિયુક્ત, કેનેશિતામ વાચમિમામ વદંતી ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. શેને કારણે આ માણસો આંખોથી જોઈ શકે છે, કાનથી સાંભળી શકે છે? શેને કારણે પ્રાણ સર્વ ક્રિયાઓ કરી શકે છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસઃ મનઃ વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. એ તો શ્રોત્રનું પણ શ્રોત્ર છે. અર્થાત આ શ્રોત્રેન્દ્રિય કે કરણેન્દ્રિય ખરેખર એના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એટલા માટે સમર્થ બને છે કે એને પણ સામર્થ્ય પ્રદાન કરનાર, એને પણ પ્રકાશિત કરનાર કોઈક છે. એને ઉપનિષદ કહે છે શ્રોત્રસ્ય શ્રોત્રમ. આ કર્ણેન્દ્રિયનું પણ કર્ણ છે, અર્થાત આ કર્ણેન્દ્રિયને પણ પ્રકાશિત કરનાર, એને પણ પોતાના વિષયનું જ્ઞાન પ્રદાન કરવાની ક્ષમતા પ્રદાન કરનાર કોઈ બીજું તત્વ છે. યેન એટલે કહ્યું જેના વડે એતેન એવ વિજાનાતિ, એતેન વિજ્ઞાન સ્વભાવેના આત્મા એવ વિજાનાતિ. લોકો જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ આ આંખોથી નહીં, આ કાનથી નહીં, આ મનથી નહીં, બુદ્ધિથી નહીં, પણ આંખો, કાન, મન, બુદ્ધિ આ બધા પણ જેને કારણે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એ ચૈતન્ય આત્મા છે. એને કારણે બધા આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, સર્વ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, સર્વ અનુભવો લઈ શકીએ છીએ. સર્વ અનુભવોને કોણ પ્રકાશિત કરનાર છે? વિજ્ઞાન સ્વભાવ આત્મા. હવે વિવેકની જરૂર પડે છે. આમ તો આ દ્રષ્ટાંત બહુ સરળ છે કે આ ટેબલ જે છે એ જળ છે અને વિષય છે, અને દેહ જળ છે એવું કહેવામાં બહુ મુશ્કેલ નથી પડતી. પણ જ્યારે આપણે જ્ઞાન કે અનુભવનું ચિંતન કરતા હોય ત્યારે આપણે એમ જ માનીએ કે આપણી ઇન્દ્રિયો વડે જ બધું જ્ઞાન થાય છે. અર્થાત ઇન્દ્રિયો બધા વિષયોને પ્રકાશિત કરે છે, મન પણ બધા વિષયોને પ્રકાશિત કરે છે, એવું સામાન્ય કન્ક્લુઝન કે ખ્યાલ આપણને હોય. પણ વાત બરાબર નથી. આમ માની જ લઈએ કે ચંદ્ર જ આખી રાત્રે ચંદ્ર જ આ જગતને ઉજાડે છે, પણ વાત બરાબર નથી. ખરેખર ચંદ્ર જેના પ્રકાશથી ઉજાડે છે એ તો અન્ય કોઈ છે. ચંદ્રનો પણ ચંદ્ર એટલે કોણ? સૂર્ય. ચંદ્રનો પણ ચંદ્ર એટલે
ચંદ્રનો પણ પ્રકાશક, ચંદ્રને પણ ઉજાળનાર સૂર્ય. સૂર્ય દેખાતો નથી આપણને, આપણે દેખાય છે કોણ? ચંદ્ર દેખાય. મારે માની લે કે ચંદ્ર સ્વપ્રકાશ છે. તો ઇન્દ્રિયો, મન વગેરે પણ પ્રકાશમય છે, એટલે માની લે કે એ સ્વપ્રકાશ. તો કે નહીં, એ જેના પ્રકાશથી પ્રકાશિત છે એ આત્મા એનાથી ભિન્ન છે. એમ કરીને આત્મા દેહાદિ સંઘાતથી ભિન્ન છે, દેહાદિ સંઘાતનો પ્રકાશક છે, આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, એ વસ્તુ કહેવામાં આવી. પછી કીધી કિમત્ર પરિશિષ્યતે. બસ તો પછી એવું શું છે જે બાકી રહી ગયું જાણ્યા વગરનું? બધું જ જાણે છે, અર્થાત જાણવા માટે શું બાકી રહી ગયું? એ વસ્તુને સમજાવે છે શંકરાચાર્યજી. આત્મન અવિજ્ઞેયમ કિમત્ર અસ્મિન લોકે પરિશિષ્યતે ન કિંચિત પરિશિષ્યતે સર્વમેવ તુ આત્મના વિજ્ઞેયમ યસ્ય આત્મનઃ અવિજ્ઞેયમ ન કિંચિત પરિશિષ્યતે સ આત્મા સર્વજ્ઞઃ. આત્મનઃ અવિજ્ઞેયમ કિમત્ર પરિશિષ્યતે. એવું શું છે આ જગતની અંદર જે આત્મા વડે જ્ઞાત ન હોય, આત્મા જેને ન જાણતો હોય એવું કશું છે? એતેનૈવ વિજાનાતિ, એતેનૈવ વિજ્ઞાન સ્વરૂપ આત્મના એવ લોકઃ વિજાનાતિ. પ્રાણી માત્ર જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ્ઞાન કોને કારણે પ્રાપ્ત કરે છે? ચૈતન્ય સ્વરૂપ આત્માને કારણે. અર્થાત સર્વ જ્ઞાનનો પ્રકાશક કોણ છે? કોઈ પણ સ્થળે, કોઈ પણ પ્રાણીને ક્યાંય પણ કોઈ પ્રકારનું જ્ઞાન થતું હોય એ જ્ઞાનનો પ્રકાશક કોણ છે? આત્મા. કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ કશું પણ જોતો હોય તો કોના પ્રકાશમાં જોવે છે? સૂર્યના પ્રકાશમાં. એવું કશું છે જે સૂર્યથી અજ્ઞાત હોય? ન હોય. માટે સૂર્ય શું કહીએ? સૂર્યના પ્રકાશમાં જ દેખાય છે. અને આપણે તેથી કહીએ કે સૂર્ય કેવો છે? સર્વનો પ્રકાશક છે. સૂર્ય સર્વનો સાક્ષી છે. સૂર્ય સર્વનો જોનાર છે. આ તો સૂર્ય તો માત્ર આંખના વિષયમાં જ થયો, પણ કોઈ પણ વિષયનું જ્ઞાન કોઈ પણ સ્થળે કોઈને પણ પ્રાપ્ત થતું હોય એ જ્ઞાનને પ્રકાશિત કરનાર કોણ છે? એ જે ચૈતન્ય સ્વરૂપ આત્મા. આત્મા અનેક નથી. ક્ષેત્રજ્ઞમ ચાભિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. એમ ન માનવું કે વિજ્ઞાન સ્વભાવ આત્મા પ્રત્યેક મનુષ્યમાં ભિન્ન ભિન્ન છે, કારણ કે એક આત્માને બીજા આત્માથી જુદા પાડનારી કોઈ સીમા રેખા છે જ નહીં. વિજ્ઞાનનું કોઈ સ્વરૂપ નથી હોતું, વિજ્ઞાનનો કોઈ આકાર નથી હોતો, જ્ઞાનનો કોઈ આકાર નથી, ચેતનનો કોઈ આકાર નથી. અને પ્રકાશનો જ્યારે કોઈ આકાર ન હોય ત્યારે ચેતનનો કોઈ આકાર નથી, એને કોઈ રૂપ નથી, એનો કોઈ વિશેષ નથી. અને એવું હોવાને કારણે કોઈ એક જગ્યાએ જે મર્યાદિત હોય, આટલી સીમામાં જે ચૈતન્ય છે એને બહાર નથી એવું ન કહી શકે, કારણ કે એને કોઈ રૂપ રંગ કોઈ પ્રકારના ધર્મ નથી. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ. આમ શબ્દ સ્પર્શ રૂપ રસ આ બધા પ્રકારના ગુણો કે વિશેષણોથી રહિત હોવાને કારણે એની કોઈ મર્યાદા નથી. માટે ચૈતન્ય કેટલા છે? એક જ છે. એવું હોવાને કારણે જે કોઈ જગ્યાએ જે કંઈ જ્ઞાન થઈ રહ્યું હોય એ જ્ઞાનને પ્રકાશિત કરનાર કોણ છે? એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા. એટલે જ કહે છે આત્મન અવિજ્ઞેયમ કિમત્ર અસ્મિન લોકે પરિશિષ્યતે. અને તો પછી આ વિજ્ઞાન સ્વભાવ આત્મા છે એને માટે આ જગતમાં એવું શું છે જે અજ્ઞાત હોય? ન કિંચિત અસ્તિ ન કિંચિત પરિશિષ્યતે. અર્થાત એવું કંઈ જ નથી જે એના વડે જ્ઞાત ન હોય. કોઈ પણ જ્ઞાન ત્યારે થઈ શકે, કોઈ પણ અનુભવ ત્યારે થઈ શકે જ્યારે અનુભવને પ્રકાશિત કરનાર આત્મા હોય. એ સિવાય અનુભવ ન થાય. આંખોથી ત્યારે જ આપણે જોઈ શકીએ જ્યારે એ પદાર્થને પ્રકાશિત કરનાર સૂર્યનો પ્રકાશ હોય. અને તે રીતે ઇન્દ્રિયોથી મનથી ત્યારે જ અનુભવી શકીએ જ્યારે સર્વને પ્રકાશિત કરનાર ચૈતન્ય હોય, આત્મા હોય. સર્વમેવ તુ આત્મના વિજ્ઞેયમ. અને તેથી જે કાંઈ છે બધું આત્મના વિજ્ઞેયમ, આત્મા વડે બધાનું જ્ઞાન થાય છે. યસ્ય આત્મનઃ અવિજ્ઞેયમ ન કિંચિત પરિશિષ્યતે સ આત્મા સર્વજ્ઞ. સર્વમ જાનાતિ સર્વજ્ઞ. જેને સર્વનું જ્ઞાન હોય એને કહેવાય સર્વજ્ઞ. અને તેથી મુખ્ય અર્થમાં કોણ સર્વજ્ઞ છે? આત્મા, જેને કંઈ જ અજ્ઞાત નથી. જ્ઞાન નામની વસ્તુ ત્યારે શક્ય બને જ્યારે આત્મા એ જ્ઞાનને શક્ય બનાવે. અને તેથી
જેને માટે જેને સર્વજ્ઞાત છે એ આત્મા મુખ્ય અર્થમાં સર્વજ્ઞ છે. અને તો પછી જ્ઞાની પુરુષ પણ સર્વજ્ઞ જ કહેવાય. જ્ઞાની પુરુષ પણ સર્વજ્ઞ જ કહેવાય. જો દેહાદિ સંઘાતની અંદર મારો આત્મભાવ હોય તો મારું જ્ઞાન બહુ મર્યાદિત છે. પણ એ વિજ્ઞાન સ્વ આત્મામાં જો આત્મભાવ હોય તો હું શું જાણું? જે કે આત્મા જાણતો હોય એ સર્વ હું જાણું છું. પણ સ્વામીજી એમ જ્યારે કહો કે જ્ઞાની પુરુષ સર્વજ્ઞ છે એનો અર્થ એ કે જ્ઞાનીને બધા મનમાં બધું ચાલતું બધી ખબર હોય, તો કે એવું ખબર હોવાની જરૂર નથી. પણ એવી ખબર હોય કે બધા મનમાં જે ચાલે છે એને પ્રકાશિત કરનાર તો હું જ છું. શું પ્રકાશિત થયું એની ચિંતા નથી, પણ બધાના મનમાં જે કંઈ ચાલી રહ્યું છે એ બધાને પ્રકાશિત કરનાર ચૈતન્ય હું છું. કારણ કે દરેકના મનમાં જે વિશેષ જ્ઞાન થાય છે એ તો મનને કારણે થતું હોય છે. એક સામાન્ય જ્ઞાન છે અને બીજું વિશેષ જ્ઞાન છે. તો વિશેષ જ્ઞાન માટે ઇન્દ્રિયો અને મનરૂપી સાધન જોઈએ, સામાન્ય જ્ઞાન માટે ચૈતન્ય જોઈએ. તેથી વિજ્ઞાન જે વિદ્વાન મનુષ્ય એને જે ચૈતન્યની અંદર આત્મા હોય, હું ચૈતન્ય છું, આ વિજ્ઞાન સ્વભાવ આત્મા છું, આ પ્રકારનું જે જ્ઞાન ધરાવે છે એ જાણે છે કે જે કોઈ જગ્યાએ જે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું હોય એ જ્ઞાનનો પ્રકાશિત કરનાર એ સર્વ સાક્ષી હું છું. એ રીતે સર્વજ્ઞ છે. એટલે જ્ઞાની પુરુષને બધું જણાઈ જાય તો માણસ ગાંડો જ થઈ જાય. વિચાર કરો કેટલા જગતમાં વિષયો તમે ખાલી મનમાં લોકોના મનમાં શું ચાલ્યું છે એમાં એકાદ જણના મનમાં એ જાણ્યું. આપણા મનમાં જાણી જાણીને અડધા ગાંડા થઈ જ ગયા છે. આપણા મનમાં શું ચાલે છે એ જાણીને જ માણસ અડધા ગાંડા હોય છે. પછી બીજા લોકોના શું ચાલે એ જાણે તો ખલાસ જ થઈ જાય. અને કીડિયા મનમાં શું ચાલે વિચાર કરો, મચ્છરના મનમાં શું થતું હશે, આવું જો જાણવા જઈએ તો એ પ્રકારનું સર્વજ્ઞત્વ કોઈને પણ કોઈ ઈચ્છે જ નહીં. આવું સંતોષ છે કે મચ્છર છે એના જે ચાલતું હશે ખરું. કદાચ એવું કંઈક એવી આપણે પૃચ્છા થાય કે શું વિચારતો હશે. લોકોને જાત જાતની પૃચ્છાઓ થતી હોય છે. પણ એટલું આપણે કહી શકીએ કે મચ્છર પણ જેને કારણે જાણે છે એ કોણ છે? એ હું છું. આને કહેવાય સામાન્ય જ્ઞાન. તો વિદ્વાન મનુષ્ય કે જ્ઞાની પુરુષ આ રીતે સર્વજ્ઞ હોય છે કે સર્વને પ્રકાશિત કરનાર આત્મા છે એની અંદરનો અહમભાવ હોવાને કારણે એ દ્રષ્ટિએ સર્વજ્ઞ છે. ઈશ્વર જે છે એ મુખ્ય અર્થમાં સર્વજ્ઞ છે. યસ સર્વજ્ઞ સર્વવિદ. એને સામાન્ય પણ જ્ઞાન છે અને વિશેષ પણ જ્ઞાન છે. એ કોણ છે? ઈશ્વર. એ જ આત્મા સમષ્ટિ ઉપાધિ સહિતનો આત્મા એટલે ઈશ્વર ત્યાં બધું જ એવું નહીં તો કર્મનું ફળ વગેરે ના આપી શકે. એટલે ઈશ્વર મુખ્ય અર્થમાં સર્વજ્ઞ છે. એને પછી એવું કે ના એના મનમાં શું ચાલતું હશે એને બધી જ ખબર હોય. અને તો જ કર્મનું કયું ફળ ક્યારે મળવું જોઈએ આ બધી વસ્તુનો ત્યારે જ નિર્ણય થાય જ્યારે એ પ્રકારનું સર્વજ્ઞ તો હોય. એટલે સર્વજ્ઞ શબ્દના બે અર્થ થયા. એક મુખ્ય અર્થમાં સર્વજ્ઞ, બીજો ગૌણ અર્થમાં સર્વજ્ઞ. મુખ્ય અર્થમાં ઈશ્વર સર્વજ્ઞ છે. જે આ માયારૂપી કે સર્વ ઉપાધિ ધરાવનાર ઈશ્વર મુખ્ય અર્થમાં સર્વજ્ઞ છે. સર્વજ્ઞ સર્વવિદ. બધું વિશેષ સામાન્ય રીતે પણ જાણે છે અને વિશેષ રીતે પણ જાણે છે. જ્ઞાની પુરુષ સર્વજ્ઞ એ ગૌણ અર્થમાં છે. એ વિશેષ રૂપે જાણતો નથી, સામાન્ય રૂપમાં જાણે છે. આ મંત્રમાં જ્ઞાનીની સર્વજ્ઞતા બતાવે. એતદ્વૈતત એ સમજાવે છે હવે આગળ. એતદ્વૈતત કિમ તત યત નચિકેતસા પૃષ્ટમ દેવાદિભિઃ અપી વિચિકિત્સિતમ ધર્માદિભ્યઃ અન્યત વિષ્ણોઃ પરમં પદમ યસ્માत् પરં નાસ્તિ તદ્વૈ એતત અધિગતમ ઇત્યર્થઃ. એટલે યમરાજા નચિકેતને કહે છે એતદ્વૈ તત. એતદ આ જે છે એ જ પેલું છે. એતદ્વૈ તત. એતદ એટલે શું? યેન રૂપમ રસમ ગંધમ. તો જેના વડે આ પ્રાણી માત્ર આ ભિન્ન ભિન્ન જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ વિજ્ઞાન સ્વભાવ આત્મા એ જ પેલું છે. પેલું એટલે શું એ જ સમજાવે છે. એતદ્વૈ તદ કિમ તદ. પેલું એટલે શું? એટલે યમરાજા તથ તે એ સર્વનામનો જ્યારે અહીંયા પ્રયોગ કરે છે ત્યારે તે એ સર્વનામથી શેનો નિર્દેશ કરે છે? કિમ તદ ય નચિકેતસા પૃષ્ઠમ. જે વિશે નચિકેતાએ
પૃચ્છા કરેલી. શું નચિકેતાએ પૃચ્છા કરેલી? નચિકેતાએ બે પ્રશ્નો પૂછ્યા છે. યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્ય કે નાયમ અસ્તિતિ છે કે માણસનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આ પ્રકારની વિચિકિત્સા, આ પ્રકારનો સંશય, આ પ્રકારનો વિવાદ રહી જતો હોય છે. અસ્તિતિ કે કોઈ કહે છે કે આ દેહથી વ્યતિરિક્ત આત્મા છે, અર્થાત આ મનુષ્યનું મૃત્યુ થયું તો પણ કશું બચી ગયું છે. નાયમ અસ્તિતિ છે કે ઘણા લોકો કહે છે કે નહીં નહીં, આ ગયો એટલે ગયો, હવે કંઈ બચ્યું નથી. અર્થાત કોઈ કહે છે કે દેહ ગયો તો પણ દેહથી ભિન્ન કોઈ આત્મા રહ્યો છે. કોઈ કહે છે કે નહીં. આ પ્રકારનો એક પ્રશ્ન. તો યમરાજે તરત જવાબ ના આપ્યો. દેવૈરત્રાભી વિચિકિત્સમ પુરા. હે નચિકેતા, આ પ્રશ્ન પૂછ્યો છે એ તારા ગજા બહારનો પ્રશ્ન છે. કેમ? દેવૈરત્રાભી વિચિકિત્સિતમ પુરા. અરે દેવતાઓને પણ હંમેશા આ વિષયમાં સંશય રહ્યા જ કર્યો છે. ન સુવિજ્ઞેય અણુરેશ ધર્મ. આજે ધર્મ અર્થાત આત્મા જે છે ન વિશ્વવિજ્ઞેય, એ કોઈ સરળતાથી જાણી શકાય એવું નથી તત્વ. અને માટે તો આ પ્રશ્ન આપું એમ કહીને યમરાજાએ નચિકેતાને નિરુત્સાહ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા. અંતે નચિકેતાએ કહેલું કે આ એ તત્વ છે જેના વિશે દેવતાઓને પણ સંશય છે, હતો અને છે. એટલે કહે છે કે યન નચિકેતસા પૃષ્ઠમ. નચિકેતાએ જેના વિશે પૃચ્છા કરેલી કે દેહથી વ્યતિરિક્ત કોઈ આત્મા છે કે નહીં. દેવૈહિ અપી વિચિકિત્સિતમ. અને દેવતાઓને પણ જેના વિશે સંશય છે. એટલે જ નચિકેતા કહે છે દેવૈરત્રાપી વિચિકિત્સિતમ કિલ. અરે દેવતાઓને પણ જો આ વિષયમાં સંશય હોય, દેવતાઓને પણ પ્રશ્ન હોય તો તમારે ખાસ જાણવું છે. એટલે જેને કારણે યમરાજા નચિકેતાને નિરુત્સાહ કરવા માંગતા હતા એનાથી ઉલટું વધારે ઉત્સાહિત થયો. આપણે એમ કોઈ કે આ તો બહુ અઘરું છે, ના બહુ અઘરું છે, નહીં થાય તારાથી, તો કે જવા દો ત્યારે. એવા જાત જાતના લોકો હોય. કોઈનું કે અઘરું છે તો છોડી દો. કોઈ કેવો હોય અઘરું છે તો હું કરીશ જ. મોટા ભાગના લોકો જવા દે. અને નચિકેતા કેવો છે, આ તો બહુ અઘરું છે, દેવતાઓને પણ આ વિષયમાં સંશય હતો, તો કે તારે તમારે ખાસ જાણવું છે. એટલે નચિકેતા કે હો, દેવતાઓને પણ સંશય હતો, મહારાજ આપના જેવા વક્તા મારી સમક્ષ હોય અને તો પછી હું મારે બીજી કોઈ વસ્તુ શા માટે જોઈએ? એમ કરીને નચિકેતાએ તો ઉલટો આગ્રહ રાખ્યો કે મારે તો આ જ જોઈએ, બીજું કંઈ જ્ઞાન જોઈએ જ નહીં. પણ દેવૈહિ અપી વિચિકિત્સિતમ, અર્થાત દેવતાઓને પણ જે વિષયમાં વિચિકિત્સા અર્થાત સંશય પ્રશ્ન રહેલો છે. આ પહેલો પ્રશ્ન. અન્યચ્ચ ધર્માત અન્યત્ર અધર્માત અન્યત્ર અસ્માત કૃતાકૃતાત અન્યચ્ચ ભૂતાચ્ચ ભવ્યાચ્ચ. એમ કહીને નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો બીજી વલ્લીના 14મા મંત્રમાં. અન્યત્ર ધર્મા, જે ધર્મ અને અધર્મ બંનેથી પર છે, જે ભૂત અને ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાંથી પર છે, જે કાર્ય અને કારણ વગેરેથી પણ પર છે. યત્તત પશ્યસી તદ્વદ. હે ભગવાન, આપ જે તત્વને જુઓ છો, જાણો છો, એ વિશે મને કહો. એટલે કહે છે ધર્માદિભ્ય અન્યત. એટલે વિદ્વાન આચાર્યો સમજાવે છે કે પહેલો જે પ્રશ્ન પૂછ્યો નચિકેતાએ એ ત્વમ પદને લગતો હતો. એટલે વેદાંતની પારિભાષિક ભાષામાં કહીએ તો પહેલો પ્રશ્ન હતો એ આ દેહથી ભિન્ન આત્મા છે કે નહીં, એ પ્રશ્ન કયા વિષયનો છે? ત્વમ પદ અર્થાત જીવાત્માને સંબંધિત પ્રશ્ન હતો. બીજી વાર જ્યારે નચિકેતાએ પ્રશ્ન કર્યો જે ધર્મ અને અધર્મ એનાથી પણ પર, કાર્ય અને કારણ એનાથી પણ પર, ભૂત ભવ્ય અને વર્તમાન સર્વથી પણ પર, એ કોના વિશેનો પ્રશ્ન છે? પરમાત્મા વિશેનો, તત્પદ વિશેનો પ્રશ્ન કર્યો. એટલે શંકરાચાર્યજી આ બંનેનો અહીંયા સમાવેશ કરી દે છે. એટલે ધર્માદિભ્ય અન્યત વિષ્ણુ પરમમ પદમ. એ તત્પદ એટલે પરમાત્મા છે વિષ્ણુ પરમમ પદમ, જેનો આગળ વિષ્ણુનું પરમપદ એટલે વિષ્ણુ રૂપી સર્વવ્યાપી પરમાત્મા રૂપી પરમપદ એનો જેવી રીતે નિર્દેશ કરવામાં આવ્યો. યસ્માત પરમ નાસ્તિ. અંતો એ વિષ્ણુના પરમપદથી પરમ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. એ પુરુષ કે પરમાત્માથી ન કિંચિત પરમસ્તિ. એનાથી ચઢિયાતું કાંઈ જ નથી, એનાથી ભિન્ન કાંઈ નથી, ચઢિયાતું કાંઈ નથી. સા કાષ્ઠા સા પરાગતિ. એ જ પરાકાષ્ઠા છે, એ જ પરાગતિ છે. આ રીતે જેનો ઉલ્લેખ કરવામાં આવે એમ કરીને આ બંનેને એક જ વાક્યમાં કહીને શંકરાચાર્યજી આ બંનેનું ઐક્ય પણ કહી રહ્યા છે. તત એમ કહ્યું, આ તત્પદ તદ એટલે કે તે એ છે
જેના વિશે નચિકેતાએ પ્રારંભમાં પ્રશ્ન કર્યો કે દેહથી ભિન્ન આત્મા છે કે નહીં, એટલે કે જીવાત્મા વિશે પ્રશ્ન કર્યો, અને જેનો નિર્દેશ વિષ્ણુનું પરમપદ, જેનાથી પરમ કાંઈ નથી એ જ કરવામાં આવ્યો. એ ત્વમ અને તત્ એ બંનેનું જે તત્વ છે એ જ પરમાત્મા, એ જ આ છે. એ તસ્માત પરમ નાસ્તિ તદ્વૈ એતદ અધિગતમ. અંતેથી એટલે પહેલા ત્વમ પદ તત્પદ, હવે કહે છે તદ્વૈ એતદ અધિગતમ. એ જે છે આ જેના વિશે કહેવામાં આવ્યું કે જેનાથી મનુષ્યો કે પ્રાણીઓ આ સર્વ વિષયો જાણે છે એ જ વસ્તુ છે જે જીવનો પણ આત્મા છે અને જે પરમાત્મા છે, જેનાથી પરમ કંઈ પણ નથી. એ તદ્વૈ, વૈ એટલે બધા ઉપનિષદની અંદર આ એક જ તત્વને બ્રહ્મ કે પરમ બ્રહ્મ એ જ જેનો સર્વ ઉપનિષદમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ જ આ છે. એતદ અધિગતમ ઇત્યર્થ. ના રીતે તત્ અને ત્વમ એ બંનેનું ઐક્ય અહીંયા દર્શાવવામાં આવ્યું. અને આત્મા કેવો છે? વિજ્ઞાન સ્વરૂપ, અર્થાત જ્ઞાન સ્વરૂપ છે, સર્વ જ્ઞાનને ઉજાડનાર છે, સ્વયં પ્રકાશ છે, પોતે પ્રકાશ સ્વરૂપ છે, અન્ય સર્વને પ્રકાશિત કરે છે. અને તેથી કેવો છે? સર્વજ્ઞ છે, સર્વનું જ્ઞાતા છે. એવું હોવાને કારણે વિદ્વાન જે આત્માને આત્મ સ્વરૂપે જાણે છે એ પણ કેવો છે? સર્વજ્ઞ છે. ટૂંકમાં બધું જ જ્ઞાન મને હોત અને જેવો સંતોષ મને હોત. અત્યારે પણ અસંતોષ કેટલો બધો છે, આ નથી જાણતો, આ નથી જાણતો, પેલું જાણ્યું તો કેવું સારું થાત. આમ આપણને જ્ઞાનની પણ ખોટ બહુ ચાલતી હોય છે, જાત જાતની ખોટ ચાલે આપણને. આમ ઇન્દ્રિયના સ્તરે આપણને કદાચ વિષયના સુખની ખોટ ચાલતી હોય, મનના સ્તરે કંઈ લાગણી નહીં સંતોષની ખોટ ચાલતી હોય, બુદ્ધિના સ્તરે આપણને જ્ઞાનની ખોટ ચાલે છે. તો આપણે ઈચ્છીએ કે બધું જ્ઞાન મને હોત, એવો પ્રયત્ન તો કરીએ જ છે. ધારો કે બધા વિષયનું બધું જ જ્ઞાન, બધી જ ભાષા મને આવડતી હોત, બધા વિજ્ઞાનો મને બધું જ મને આવડતું હોત અને કેવો મને સંતોષ થાત. બસ એવો જ સંતોષ આ જ્ઞાની પુરુષનો હોય. એ દ્રષ્ટિએ પણ કહેવાય કે એ સર્વજ્ઞ છે. અર્થાત કોઈ માણસ સર્વજ્ઞ હોય અને કેવા પ્રકારનો સંતોષ એને થાય, એવો જ સંતોષ આ જ્ઞાની પુરુષ થાય છે. મેં બધું જાણી લીધું, જે જાણવા યોગ્ય છે એ બધું જ જાણી લીધું. શું જાણવા યોગ્ય છે? આ ઘડો બરોબર મેં જાણી લીધો. એમાં શું જાણવા યોગ્ય છે? માટી, એ જ જાણવા યોગ્ય છે. અર્થાત આ ઘડાનું તત્વ માટી છે એ જ જાણવા યોગ્ય છે. અને પછી બીજી બધી વિગતમાં એ માથાફોડ કરતો નથી. કોણે બનાવ્યો હશે, ક્યાંથી આવ્યો તો કે આવ્યો હશે, કેટલા લીટરનો હશે તો કે હશે. અગત્યની વસ્તુ શું છે કે આ ઘડો એ માટી જ છે. એ ઘડાનું સામાન્ય જ્ઞાન થયું. એ કેટલા લીટરનો છે, એ માટી કયા ખેતરમાંથી લાવ્યા, આ બધું વિશેષ જ્ઞાન છે. તો આવા વિશેષ જ્ઞાનની એની ચિંતા નથી. પેલું બધું જ્ઞાન હોય અને આ માટી છે એવું સામાન્ય જ્ઞાન ન હોય તો એ જ્ઞાન અધૂરું છે. અને આ ઘડો એ માટી છે એવું સામાન્ય જ્ઞાન હોય તો વિશેષ જ્ઞાન કે બહુ ઝાઝુ ના હોય, થોડું તો જ્ઞાન હોય છે કે ઘડો છે એમાં પાણી ભરાય વગેરે તો પૂરતું છે. એ દ્રષ્ટિએ જ્ઞાની કેવો છે? તૃપ્ત છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. ગીતામાં કહે છે આ જ્ઞાન અને વિજ્ઞાનથી જેનો આત્મા કે અંતઃકરણ તૃપ્ત છે, જે તૃપ્તિ પ્રદાન કરે એ પ્રકારનું જ્ઞાન, એ દ્રષ્ટિને કહે છે સર્વજ્ઞ છે. બસ હવે એતદ્વૈ તત, તો પછી એતદ અધિગતમ, એતદ્વૈ અધિગતમ, અર્થાત એ બ્રહ્મને આ રીતે જાણી લીધું. આગળ કંઈ કહેવાનું રહેતું જ નથી. વિજ્ઞેય પરિસમાપ્ત હે ઉત્તર ગ્રંથ વૈયર્થ્યમ, અર્થાત જે કંઈ જાણવાનું હતું એ તો જણાવી દીધું. હવે આગળ કહેવાની જરૂર નથી. અર્થાત યમરાજાએ પોતાનું પ્રવચન ચાલુ રાખવાની જરૂર નથી, કારણ કે યમરાજાએ જે કહેવાનું હતું એ તો કહી દીધું. અંતો પછી શા માટે આગળ હજી યમરાજા પોતાનું પ્રવચન ચાલુ રાખે છે? તો શંકરાચાર્યજી સમજાવે છે 89માં પાના પર પહેલી લાઈનમાં કહે છે અતિ સૂક્ષ્મત્વાદ દુર્વિજ્ઞેયમ ઇતિ મત્વા એતમેવાર્થમ પુનઃ પુનરાહ. અતિ સૂક્ષ્મત્વાદ, અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે, દુર્વિજ્ઞેયમ ન સુવિજ્ઞેય અણુરેશ ધર્મ. આગળ કહ્યું હતું કે આ ધર્મ જે છે આત્મતત્વ છે અણુ અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે ન સુવિજ્ઞેયમ, જે કે બહુધા ચિંત્યમાન, એના વિશે અનેક પ્રકારના વાદ વિવાદો પણ ચાલતા હોય. આત્મતત્વ કેવું છે? અત્યંત કઠિન છે જાણવા માટે. અતિ સૂક્ષ્મત્વાદ, અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે. કે પરાંચિખાની,
ઇન્દ્રિયો કેવી છે? બહિર્મુખ હોવાને કારણે તસ્માત પરાંગ પશ્યતિ, આ ઇન્દ્રિયો કે મન હંમેશા સ્થૂળ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ટેવાયેલી છે. અથવા ઇન્દ્રિયો સ્થૂળ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા ટેવાયેલી હોવાને કારણે આત્મતત્વ જાણવું અત્યંત કઠિન છે, કારણ કે અત્યંત સૂક્ષ્મ છે. એટલે આપણે આ મન ઇન્દ્રિયો પણ ધીમે 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 ટ્યુનઅપ થવાની જરૂર છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જેમ જેમ ટ્યુનિંગ અપ થાય, અત્યંત ટ્યુનઅપ જ્યારે થાય, અત્યંત શાંત જ્યારે આપણું મન બને, સ્વસ્થ બને, શુદ્ધ બને, સૂક્ષ્મ બને, ત્યારે જ આત્મતત્વ જાણી શકે. એ હોવાને કારણે જે વસ્તુઓ આપણા મનને અશાંત કરે છે, જે આપણા મનને અશુદ્ધ કરે છે, જે આપણા મનને વિક્ષિપ્ત કરે છે, એ બધા જે કારણો છે એ ધીમે ધીમે દૂર કરવા જોઈએ. અને એ કારણો કેમ દૂર થાય? આ જ વિષય પર વધારે વિચાર કરવાથી, આલોચન કરવાથી. અને એટલા જ માટે ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુથી આ તત્વનું નિરૂપણ કરવામાં આવે છે, જેથી એ વિશે સેવાય રહેલા અનેક પ્રકારના ભ્રમથી આપણે ધીમે ધીમે મુક્ત બનીએ. એટલે કે અતિ સૂક્ષ્મત્વાત, આત્મતત્વ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે દુર્વિજ્ઞેય મિતિ મત્વા, યમરાજા માને છે કે આત્મતત્વ દુર્વિજ્ઞેય એટલે ખૂબ મુશ્કેલી જાણી શકાય હોવાને કારણે એ તમે અર્થમ પુનઃ પુનઃ, એનો એ જ અર્થ, એની એ જ વસ્તુ પુનઃ પુનઃ વારંવાર કહે છે. આખો ઉપનિષદ એક ને એક વસ્તુ પુનઃ પુનઃ, કઠોપનિષદ બહુ સુંદર છે, ભિન્ન ભિન્ન પ્રકારથી એનું એ તત્વનું નિરૂપણ કર્યું છે. હવે પછી ખૂબ સુંદર રીતે, તો હવે આ જ વલ્લીમાં નહીં, એની પછીની વલ્લીમાં પણ આત્મતત્વનું નિરૂપણ ખૂબ સુંદર સુંદર રીતે ભિન્ન ભિન્ન પ્રકારથી થયું છે. પુનઃ પુનઃ એટલે ફરી ના કહેવું પડે. પછી તમે બધું પાંચમા કે થઈ ગયો ફરીશું, તો પુનઃ પુનઃ વારંવાર કહે છે. એટલે ફરી પૂછપૂછ ના કરીએ આપણે. જેટલા મંત્રો આવે દરેકમાં આપણે ખબર પડે કે આ દુર્વિજ્ઞેય હોવાને કારણે, અતિ સૂક્ષ્મ હોવાને કારણે કહે છે. અંતેથી આપણે આગળ વધીએ. ચોથા મંત્રમાં કહે છે સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચોભૌ યેનાનુપશ્યતે મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતે. પહેલા આગળ કહ્યું યેન રૂપમ રસમ ગંધમ, જેના વડે રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ વગેરે મનુષ્ય જાણે છે, એ જ વસ્તુ કહે છે. યેન સ્વપ્નાંતમ જાગરિતાંતમ, સ્વપ્નમાં જે પદાર્થો છે એ અને જાગ્રત અવસ્થામાં રહેલા પદાર્થો જેના વડે જાણે છે. ઉભૌ યેન અનુપશ્યતિ, જેને કારણે કે જેના વડે મનુષ્ય આ જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થાના ભિન્ન ભિન્ન પદાર્થોને જાણે છે. એ આત્મા કેવો છે? આગળ કહે છે મહાંતમ વિભુમાત્માનમ, એ આત્મા આગળ કહો વિજ્ઞાન સ્વરૂપ. હવે કેવો છે? મહાન વિભુ જે આત્મા છે. મત્વા ધીરો ન શોચતી, આવા આત્માને જાણીને અથવા એ મહાન ને વિભુને આત્મ સ્વરૂપે જાણીને ધીર ન શોચતી. આગળના મંદિરમાં કહ્યું આ જ્ઞાની પુરુષ સર્વજ્ઞ છે. હવે શું કહે છે? શોક મુક્ત છે. જ્ઞાની પુરુષ શોકથી મુક્ત છે. ભાષ્યમાં સમજાવે છે સ્વપ્નાંતમ સ્વપ્ન મધ્યમ સ્વપ્ન વિજ્ઞેયમ ઇત્યર્થઃ તથા જાગરિતાંતમ જાગૃત મધ્યમ જાગૃત વિજ્ઞેયમ ચ ઉભૌ સ્વપ્ન જાગરિતાંતૌ येन आत्मना अनुपश्यति लोकः इति सर्वं पूर्ववत्. સ્વપ્નાંતમ, અંત શબ્દના અર્થ ભિન્ન ભિન્ન થાય. અંત એટલે અંત, છેડો એમ પણ થાય. અંત એટલે મધ્ય એવો પણ અર્થ થાય. એટલે અહીં સ્વપ્નનો છેડો નથી કહેતા. સ્વપ્નાંતમ, સ્વપ્નના અંતમાં અર્થાત સ્વપ્નની મધ્યમાં, એટલે કે સ્વપ્ન મધ્યમ, સ્વપ્નની મધ્યમાં સ્વપ્નમાં જે કંઈ રહેલું છે તે સ્વપ્ન વિજ્ઞેય, અર્થાત સ્વપ્નની અંદર જે કંઈ જ્ઞાનના પદાર્થો છે એ સર્વ પદાર્થો સ્વપ્નમાં ટૂંકમાં જે કંઈ જ્ઞાન થાય બધું જ જ્ઞાન કોને કારણે થાય છે. તથા એ જ રીતે જાગૃતાંતમ જાગૃત મધ્યમ, અર્થાત જાગૃત અવસ્થાની અંદર જે રહેલું છે જાગૃત વિજ્ઞેયમ છે, એટલે કે તેવી જ રીતે
જાગ્રત અવસ્થાની અંદર જે કયા જ્ઞાનના પદાર્થો છે એ કોને કારણે માણસ જાણે છે? તો જાગ્રત અવસ્થાની અંદર આ લોક કોને કારણે આ બધા પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે? અને કદાચ જાગ્રત અવસ્થામાં આપણે એમ લાગે કે શેને કારણે બધું જોઉં છું, તો કે સૂર્યના પ્રકાશમાં જોઉં છું, એવું સામાન્ય રીતે આપણે માની લઈએ. એટલા માટે સ્વપ્નનો ઉલ્લેખ કરે છે કે સ્વપ્નમાં તો આ સૂર્ય, ચંદ્ર, આ કોઈ અગ્નિ, કોઈ પણ જ્યોતિર્મય પદાર્થો સ્વપ્નમાં તો હોતા જ નથી. અને છતાં પણ સ્વપ્નમાં આપણને બધા વિષયનું જ્ઞાન થાય છે. એ કોના પ્રકાશમાં થાય છે? સ્વામી સ્વપ્નના સૂર્યના પ્રકાશમાં થાય છે કે સ્વપ્નના ચંદ્રના પ્રકાશમાં સ્વપ્નના પદાર્થોનું જ્ઞાન થાય છે? પણ સ્વપ્નનું સૂર્યને કોણ પ્રકાશિત કરે છે? સ્વપ્નના સૂર્યને, ચંદ્રને કોણ પ્રકાશિત કરે છે? આ સૂર્ય ચંદ્ર ત્યાં નથી, એના માટે સ્વપ્નના સૂર્ય, ચંદ્ર કે વીજળી કે અગ્નિ જે ત્યાં હોય એને કોણ પ્રકાશિત કરનાર છે? હું જે કે છું, હું અર્થાત આત્મા. અને તેથી જાગ્રત અવસ્થા કરતાં પણ સ્વપ્ન અવસ્થા જે છે એના સંદર્ભમાં આપણે સ્પષ્ટ કહી શકીએ કે આત્મા સ્વયં જ્યોતિ. તેથી જેના જે પ્રકાશને કારણે સ્વપ્નમાં આ મનુષ્ય સર્વ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જે પ્રકાશને કારણે જાગ્રત અવસ્થાના પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ચોભૌ ચ ઉભૌ યેના અનુપશ્યતિ ચ જાગૃતાંતમ ચ ઉભૌ યેના અનુપશ્યતિ. ઉભૌ સ્વપ્ન જાગૃતાંતો યેના આત્મના અનુપશ્યતિ. તો અનુપશ્યતિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તો એમ કહી શકાય સૂર્ય પ્રકાશેલો છે, ચંદ્ર સૂર્યને અનુસરીને પ્રકાશે છે. ચંદ્ર પ્રકાશેલો છે, પણ ચંદ્રની પ્રકાશવાની રીતમાં અને સૂર્યને પ્રકાશવાની રીતમાં કંઈક ફેર છે. તમેવ ભાંતમ સૂર્ય ભાસેલો છે, ચંદ્ર કેવો છે? અનુભાંતમ, એ અનુભાસી રહ્યો છે. અનુ એટલે કે પશ્ચાત, એની પાછળ. અર્થાત ચંદ્ર સૂર્યની પાછળ પ્રકાશી રહ્યો છે. સૂર્ય પ્રકાશે છે, ચંદ્રની પાછળ પ્રકાશે છે. અર્થાત ચંદ્ર એ પ્રતિબિંબિત પ્રકાશમાં ઉછીના લીધેલા પ્રકાશમાં પ્રકાશે છે. અંતે જેના પ્રકાશને કારણે આ મનુષ્ય સર્વ જાણે છે. એ જાણે છે જેને કારણે જાણે છે, એ પ્રકાશિત થાય છે જેને કારણે જાણે છે. એ તદ્વૈ તત એટલે સર્વમ પૂર્વત. પછીની જે ચર્ચા છે પૂર્વત, આગળના મંત્રને જેમ સમજી રહ્યા કોને કારણે જાણે છે. યેન અનુપશ્યતિ, યેન એટલે જેના વડે જાણે છે. પ્રશ્ન થાય કોના વડે જાણે છે? આ ઇન્દ્રિયો વડે જાણું છું કે આ મન વડે જાણું છું કે સૂર્ય ચંદ્ર વગેરે જ્યોતિર્મય પદાર્થો વડે જાણું છું? તો કે એને બધા જળ છે, એ બધા જેને કારણે પ્રકાશે છે એ પ્રકાશમાં એ વિજ્ઞાન સ્વરૂપ આત્મા જેના વડે જાણે છે. એની પૂર્વત પહેલાની જેમ એ જે ચર્ચા થઈ એ ચર્ચા અહીં પણ થઈ એમ સમજી લેવાનું. તો એ આત્મા કેવો છે કે છે આગળ? તમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા અવગમ્ય આત્મભાવેન સાક્ષાદહમસ્મિ પરમાત્મા ઇતિ ધીરો ન શોચતે. તમ એ આત્મા કેવો છે? મહાંતમ. મહાંતમ વ્યાપકમ. આત્મા કેવો છે? વ્યાપક, સર્વવ્યાપી. અર્થાત આ વિજ્ઞાન સ્વરૂપ આત્મા માત્ર દેહને પૂરતો મર્યાદિત નથી, કેવો છે? સર્વવ્યાપી. ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. એ ભારત પ્રાણી માત્રની ઉપાધિમાં જે ક્ષેત્રજ્ઞ છે, જે ચૈતન્ય છે એ હું જ છું. અર્થાત પ્રાણી માત્રમાં એક જ પ્રાણી છું. જળ અને ચેતન સમગ્ર જગતમાં એક જ ચૈતન્ય વ્યાપ્ત છે. ટૂંકમાં આ જગતની અંદર કશું જળ છે જ નહીં. એક રીતે જોવા જઈએ તો આ જગતમાં કંઈ જળ જ નથી, બધું શું છે? ચેતન જ છે. એ જ ચેતન પરમાત્માની આ જગત સમગ્ર અભિવ્યક્તિ છે. ભલે આપણા માઇક્રોફોનને જળ કહેતા હોઈએ કે ટેબલને જળ કહેતા હોઈએ, પરંતુ આપણી જળની ચેતનની વ્યાખ્યા એવી છે કે જેમાં હલનચલન હોય, કે જેમાં સભાનતા હોય ચેતન, અને જેમાં સભાનતા ન હોય જળ. એ વ્યવહારિક જળ ચેતનની આપણી વ્યાખ્યા બરોબર છે, ઠીક છે. અને છતાં પણ આ જળ નથી જે અર્થમાં આપણે આ જળ નથી. આપણે શું છે? એ જ ચેતનની અભિવ્યક્તિ. જેમ વરાળ હોય, એ વરાળ ઠરી જાય તો પાણી બને, એથી વધારે ઠરે તો બરફ નક્કર બની જાય. એમ એ ચેતન જાણે ઠરી ના ગયું હોય એમ કરીને આપણે પદાર્થો બની ગયું. પણ છે કોણ?
એ જ ચેતન, અર્થાત એક ચૈતન્યની આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. જેને જડ કહીએ છીએ એ જ ચૈતન્ય પરમાત્માની અવસ્થા છે. એટલે કહ્યું દ્વાવેમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ છે. ક્ષર અને અક્ષર પરિવર્તનશીલ કે નશ્વર જે જગતમાં છે ભગવાન કહે છે એ પણ હું જ છું. અક્ષર અર્થાત એ પરિવર્તનશીલ કે નશ્વર જગતનું જે કારણ છે એ પણ હું જ છું. અને વાસ્તવમાં એ બંનેથી હું પર છું. એટલે ભગવાન કહે છે મહાન. મહાન એટલે સર્વવ્યાપી. આપણે કહીએ કે સર્વવ્યાપી ક્યાં છે ઈશ્વર? ક્યાં? મને તો દેખાતો જ નથી. ઈશ્વર ક્યાં છે? મને તો દેખાતો નથી. તો પ્રશ્ન એ છે કે ઈશ્વર ક્યાં નથી? તને જે દેખાય છે એ ઈશ્વર નથી, આપણી માન્યતા છે ને. અર્થાત મને જે દેખાય છે એ ઈશ્વર નથી એ આપણે માની લઈને પ્રશ્ન પૂછે છે કે ઈશ્વર છે ક્યાં? તમારો ભગવાન ક્યાં છે? પણ જે છે એ ભગવાન જ છે, એને અન્ય કાંઈ નહીં. મહાનતમ. તો પછી એને ઓળખવાનો પ્રશ્ન રહ્યો, નહીં કે એને ઉત્પન્ન કરવાનો પ્રશ્ન. આમ ભગવાનને ક્યાંથી લાવવાનો નથી કે ક્યાંથી ઉત્પન્ન કરવાનો નથી, એને જે છે ભગવાન છે ઓળખવાનો પ્રશ્ન થયો. આવો તો કંઈ ભગવાન હોતો હશે? આવો કંઈ આવો હાથ પગવાળો ને આવો મર્યાદિત ને દુઃખી ને સુખી, આવો કંઈ ભગવાન હોતો હશે? બરોબર છે, આ દુઃખી સુખી બધું છે ખરો, પણ સાથે સાથે દુઃખી સુખી એટલા પૂરતું જ તું જુએ છે. માત્ર દુઃખી સુખી કે માત્ર હાથ પગવાળું પ્રાણી એટલા પૂરતું જ તું જુએ છે, મર્યાદિત છે? કે જે તું જુએ છે એમાં બીજી કોઈ પ્રકારનું ડાયમેન્શન કે બીજી કોઈ પ્રકારની વ્યાપકતા છે? તો કે છે. જે સુખી દુઃખી દેખાય છે એ વાસ્તવમાં કેવો છે? એ વાસ્તવમાં સુખ દુઃખ સર્વથી પર પૂર્ણ છે. એ જ પૂર્ણ પરમાત્મા સુખી દુઃખી દેખાય છે. જે સુખી દુઃખી દેખાય છે પણ કોણ છે? એ જ પૂર્ણ પરમાત્મા. તો પૂર્ણતા જે વાત સર્વવ્યાપક છે એ ઓળખવાની વસ્તુ છે, એ આંખથી જોવાની વસ્તુ નથી. પૂર્ણમદઃ પૂર્ણમિદમ, જ્યારે એમ કે જ્ઞાની પુરુષને માટે બધું જ પૂર્ણ છે. એ પરમાત્મા એ પૂર્ણ છે, આ જગત પણ પૂર્ણ છે. એટલે એનો અર્થ નહીં કે જ્ઞાની પુરુષને કે પૂર્ણતા દેખાય. પૂર્ણતા એ જોવાનો વિષય નથી, એ કેવો વિષય છે? બુદ્ધિમાં જાણવાનો વિષય છે. આ પ્રતિબિંબ જે દેખાય છે એ મિથ્યા છે. મિથ્યા પણ દેખાય, અંદર લખ્યું છે કે મિથ્યા છે. એ શું છે? સમજવાનું કે જાણવાનો વિષય છે. અને એ રીતે આ પૂર્ણતા કે સર્વજ્ઞતા કે અદ્વિતીયતા એ જ્ઞાનનો, જાણવાનો, સમજવાનો વિષય છે, નહીં કે જોવાનો. સ્વામી એમાં શું થાય? એવું સમજ શું થાય? ધારો કે મને સમજ પડી ગઈ કે એક જ ચૈતન્ય પરમાત્માની જ અભિવ્યક્તિ છે, તો મને શું થઈ જવાનું? મને શું મળ્યું? બસ એટલું જાણી લઈએ કે એક જ ચૈતન્ય પરમાત્માની જ અભિવ્યક્તિ છે. જે તું કહે છે તે પણ એ છે, હું કહું છું તે પણ એ છે. અને તો પછી આ તું ને હું ના ભેદભાવમાંથી જે કંઈ સંઘર્ષ જન્મ્યો એ તો જતો જ રહે ને. ધારો કે જતો રહ્યો સ્વામી, પછી શું? કોઈ સંઘર્ષ નથી, કોઈ વિક્ષેપ નથી. મન કેવું બની જાય? એકદમ સ્વસ્થ, શાંત, સ્વચ્છ, પ્રસન્ન બની જાય. તોય પણ શું? અને તો પછી જે આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે એ આપોઆપ જ વ્યક્ત થાય. અને પછીનો અર્થ એ કે કેવું છે? જે પૂર્ણતા પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે એ માત્ર પૂર્ણમેવાવશિષ્યતે એવું કહે છે. શું બાકી રહી જાય? પછી શું રહે? પૂર્ણત્વ જ રહે, બીજું કશું રહે જ નહીં. માત્ર સમજથી જ આવું થાય, બીજું કશું કરવાની જરૂર જ નથી. પૂર્ણને બનાવવાની જરૂર નથી, તો આપણે બનાવી રહ્યા છીએ અત્યારે. આમ સર્વત્ર ચારે બાજુ ફેરફાર કરીને આપણે પૂર્ણતાને કંઈ રચી રહ્યા છે કે આમ કરો તો પૂર્ણ બનાવે. ટેબલ અહીં મૂકો, ખુરશી આમ મૂકો, પેલું આમ મૂકો, પેલું તેમ મૂકો, આમ બધી વ્યવસ્થા કરી રહ્યા છે. કેમ? આપણે પૂર્ણતાને રચવાનો પ્રયત્ન કરીએ છીએ. પૂર્ણતા કોઈ રચવાની વસ્તુ નથી. પૂર્ણમ એવ અવશિષ્યતે. જે પૂર્ણતા છે એના દર્શન કરવાથી આ જ્ઞાની પુરુષ માટે બધું પૂર્ણ જ રહે છે. અર્થાત એનાથી અન્ય કંઈ છે જ નહીં. આમ જોઈએ તો બહુ સરળ વસ્તુ. અર્થાત જો જ્ઞાનથી માણસ કેવો મુક્ત થઈ જાય એ બતાવ્યું કે આટલું સમજવાથી, આટલું બુદ્ધિરૂપી દ્રષ્ટિથી જોવાથી કોઈ પ્રકારનો દ્વૈત, સંઘર્ષ, ભય ન રહે એ પણ આગળ બતાવે છે. ન શોચતે, એ શું થઈ જાય? શોકથી મુક્ત થઈ જાય. મહાનતમ, આ આત્મા મહાન છે, સર્વવ્યાપક છે એવું જાણીને વિભુમ વિવિધમ ભવતી અસ્માદ વિભુમ. તો વિવિધમ ભવતી અસ્માદ, જેમાંથી આ વિવિધ વસ્તુઓ બને છે. સર્વકલ્પના અધિષ્ઠાનમ, જેમાંથી આ સમગ્ર વૈવિધ્યપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે. અર્થાત આ નામ રૂપાત્મક જગતની કલ્પનાનું જે અધિષ્ઠાન જેને કહેવાય છે વિભુ. મહાનતમ વિભુ એ કોણ છે? એ હું છું.
આવું ધારો કે મહાન કોઈ સર્વવ્યાપી તત્વ ત્યાં હોય અને આવું વૈવિધ્યપૂર્ણ જગતનું અધિષ્ઠાન જો અન્ય હોય તો આપણે આનંદ થાય ખરો, પણ એ કંઈક એ આનંદ બહુ લાંબો ના ટકે. આપણને આનંદ ક્યારે થાય? પોતાને જોઈને જ આનંદ થાય. બધી મહાનતાનો આનંદ મને ક્યારે થાય? જ્યારે મારી મહાનતા હોય ત્યારે જ. ખરેખર ખાસ કરીને અહંકારી લોકોને તો એવું હોય જ છે. બીજા સરળ માણસોને તો બીજે જોઈને પણ આનંદ થાય કે હા કેવું સરસ છે, પણ અહંકારી મનુષ્યને ક્યારે આનંદ થાય? એ મહાનતા પોતાની હોય તો જ, એ સિવાય આનંદ ના થાય. અને એટલા માટે કોઈક વસ્તુ સરસ છે માટે આનંદ છે એવું નથી, આ મારી છે ને સરસ છે માટે આનંદ છે. અને તો જ્યારે આપણે જાણીએ કે આ મહાન અર્થાત સર્વવ્યાપી, વિભુ અર્થાત સમગ્ર જગતનું અધિષ્ઠાન જે આ વૈવિધ્યપૂર્ણ જગત રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે અને એનું અધિષ્ઠાન એ આત્માનમ મત્વા, વિભુ આત્માનમ મત્વા, આત્મતયા મત્વા. આ મહાન અને વિભુ એ આત્મા છે. અવગમ્ય આત્મભાવેન સાક્ષાત અહમસ્મિ પરમાત્મા એટલે સાક્ષાત મત્વા, સાક્ષાત જાણીને. સાક્ષાત અર્થાત જે જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય નથી, અસ્પષ્ટતા નથી, જે જ્ઞાનમાં કોઈ પ્રકારની વ્યવધાન, કોઈ પ્રકારનું અંતર નથી, અસ્પષ્ટતા નથી, સંશય નથી, એનું નામ સાક્ષાત. તો સાક્ષાત અહમસ્મિ પરમાત્મા સાક્ષાત મત્વા, આ પરમાત્મા હું છું, જે મહાન છે, વિભુ છે, એવો પરમાત્મા હું છું એવું સાક્ષાત મત્વા, સાક્ષાત એ રીતે જાણીને, સ્પષ્ટતાથી જાણીને. ધીરો ન શોચતી, ધીર સાક્ષાત્કાર એવ ધૈર્યમ, ધી અસ્તિ અસ્તિ ધીર. આ ધીર એટલે બુદ્ધિ ધરાવનારા મનુષ્યને ધીર કહે છે. કયા પ્રકારની બુદ્ધિ ધરાવે છે, કયા પ્રકારનું જ્ઞાન ધરાવે છે? તો કે પરમાત્મા અહમસ્મી, હું પરમાત્મા છું, એ પ્રકારનું જ્ઞાન, એનું નામ છે ધી. અને એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર છે એને ધીર કહેવાય છે. ધીર પુરુષ ન શોચતી, વારંવાર ઉપનિષદમાં ધીર શબ્દ વાપરે છે. આમ ધીર ધૈર્ય ધરાવનાર, પણ આ ધીર શબ્દનો અર્થ કર્યો કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ ઈક્ષત. એ ધીરનો અર્થ કર્યો ધીહી અસ્ય અસ્તિ ધીર. ધીર અર્થાત જે બુદ્ધિ ધરાવનાર છે, પ્રકૃષ્ટ રીતે બુદ્ધિ ધરાવનાર છે, બુદ્ધિમાન છે, જેની બુદ્ધિમાં આ પ્રકારનું જ્ઞાન છે, વિવેક છે. ન શોચતી, બસ એ શોકથી મુક્ત થઈ ગયો. બીજા કશાથી મુક્ત થયો કે ના થયો? એ જમીનથી અધ્ધર 6 ઇંચ ચાલે છે, એવું કંઈ થયું કે ના થયું? એ થાય કે ના થાય? એવું પણ થાય, એવું ન થાય એવું કંઈ નિયમ નથી. કશું ગમે તે થાય, ઉપાધિના સ્તરે ગમે તે થઈ શકે, પણ છતાં મુક્તિ માટેનો એ નિયમ નથી. મુક્તિ માટેનો નિયમ આટલો તો ખરો જ, ન શોચતી, શોકમાંથી મુક્ત થાય જ. બીજી કોઈ શારીરિક મર્યાદામાંથી મુક્ત થયો કે નહીં, કે મન ઇન્દ્રિય કે ઉપાધિના સ્તરની મર્યાદામાંથી મુક્ત થયો કે નહીં, એનો કોઈ નિયમ નથી. જુદા જુદા જ્ઞાની પુરુષો જુદી જુદી પ્રકારના એમના સ્વભાવનું પ્રદર્શન થતું હોય છે, પરંતુ એક તો વસ્તુ સમાન જ છે. અને તે શું? ન શોચતી, શોકમાંથી મુક્ત થઈ જાય. અને શોકમાંથી મુક્ત થયા ત્યારે પછી બીજા શેમાંથી મુક્ત થવાની જરૂર કોઈ રહેતી જ નથી. શોકને કારણે જ આપણે આપણું જીવન જીવી શકતા જ નથી. આ એક એવો મગજ પર સવાર થઈ ગયો છે ને કે આપણે કશું કરી શકતા જ નથી. શોકથી મુક્ત થયા જે કરવાનું છે આપણે કરી શકીએ. અત્યારે નથી કરી શકતા. જે કરીએ છીએ એ બધું ઉલટું કરવાને કારણે વધારે ગૂંચવાડ જ ઉત્પન્ન કરી છે. કેમ? શોકગ્રસ્ત હોવાને કારણે. ધીરો ન શોચતી, આ જ્ઞાની પુરુષ ન શોચતી, એ શોક કરતો નથી. એક આગળ મંત્ર લેવો તો જોઈએ જ. આગળ કહે છે કિંચ યૈમં મદ્ભદં વેદ આત્માનં જીવમંતિકાત ઈશાનં ભૂતભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે એતદ્વૈ તત. પ્રકારાંતરેણ ભિન્ન રીતે આત્મતત્વનું અહીંયા આગળ નિરૂપણ કરે છે. પુનઃ પુનઃ પ્રકારાંતરેણ. એવું નથી કે એકને એક વસ્તુ વારંવાર સુધી કહે છે. એકને એક તત્વનું સુધી નિરૂપણ કરે છે, પણ એકને એક એને આપણે બોર નથી કરતા. પ્રકારાંતરેણ પ્રત્યેક મંત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારથી આત્મતત્વનું નિરૂપણ કરે છે. અર્થાત આપણને આત્મા વિશે નવી નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે આ ભિન્ન ભિન્ન મંત્રમાં. એટલે કોઈ કિંચ વળી આગળ કહે છે
યૈમમ મધ્વદમ વેદ, જે જ્ઞાની પુરુષ આ મધ્વદમ, મધુ અત્તિ મધ્વદ, મધ્વદ મધુનો આહાર કરનાર, અદ એટલે કે ખાવું, આહાર કરવો, મધ્વદ મધુનો આહાર કરનાર, આજે મધનો આહાર કરનાર છે. મધ એટલે મધુ એટલે કર્મફળ, આ કર્મફળનો આહાર કરનાર કોણ છે? આ ભોગતા. તો હવે બતાવે છે કે આત્મા કેવો છે? પરમાત્મા કર્મફળ ભોક્તૃત્વ પ્રાણાદિ કલાવ ધારિતૃત્વ ઉપલક્ષિતમ આત્માનમ ત્વમ પદ લક્ષ્યમ. આમાં આ મંત્રમાં ત્વમ પદ અને તત્પદ આ બંનેનું ઐક્ય બતાવે છે. ત્વમ પદ અર્થાત જીવાત્મા, તત્પદ અર્થાત ઈશ્વર, આ બંને એક છે એ આ મંત્રમાં બતાવે છે. આ જીવાત્મા કેવો છે? કાળત્રય પરિચ્છેદ્ય વસ્તુ, પરિચ્છેદ્ય વસ્તુ. આ જીવાત્મા કેવો છે? બધી જ રીતે મર્યાદિત છે. કાળત્રય, કાળમાં મર્યાદિત છે, દેશમાં મર્યાદિત છે, બધી વસ્તુ મર્યાદિત. જીવાત્મા હમણાં છે, પહેલા હતો નહીં, પછી હશે નહીં. એક સ્થળે છે, અન્ય સ્થળે નથી. આટલી શક્તિ ધરાવે છે, એથી વધારે નહીં, ઓછી નહીં. આમ બધા જ સ્તરે જે મર્યાદિત છે એવા જીવાત્મા આપણે ત્વમ પદ કહીએ, તું કહીએ. એ કેવું છે? કરતા છે, ભોગતા છે. અને જોડે જોડે એને જીવ કહેવામાં આવે છે. જીવ પ્રાણ ધારણે, આ પ્રાણ ધારણ કરનાર છે માટે એને જીવ કહેવામાં આવે છે. આ જે જીવ છે, જે પ્રાણોને ધારણ કરે છે, જે અને કર્મફળ રૂપી અનેક વિષયોને ભોગવી રહ્યો છે, એવા જે જીવ એટલે મધ્વદનો અર્થ સમજાવે છે કર્મફળ ભોગવનાર, ભોગતા. જીવમ, આ જીવ એટલે કોણ? આ પ્રાણને ધારણ કરનાર જીવ. અંતિકાત વેદ, જે આ જીવને અંતિકાત સમીપથી જાણે છે. અત્યારે આપણે જાણીએ છીએ કે જીવને પણ જ્યારે દૂરથી જાણીએ છીએ. ખરેખર આપણે આપણી પોતાના તરફ જ કોઈ રીતે એકાગ્રતાથી કે સૂક્ષ્મતાથી કે બારીકાઈથી નજર કરતા જ નથી. આપણે આપણી પોતાની જાત પર જ બારીકાઈથી નજર નથી કરતા, ઉપર છેલ્લી નજર કરીએ છીએ. અંતિકાત વેદ, પણ જે લોકો બારીકાઈથી પોતાના તરફ જુએ છે કે જીવ જે છે એ વાસ્તવમાં કેવો છે, આ કર્મફળ ભોગતા છે, એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે, એવું બારીકાઈથી જે જુએ છે, તો એને કેવો જણાય છે? ઈશાનમ ભૂત ભવ્યસ્ય, ભૂત ભવ્યસ્ય ઈશાનમ. વાસ્તવમાં ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ એ સર્વ ઈશાન, સર્વનો શાસક, સર્વથી પર એક ઈશ્વર. ઈશાન એટલે ઈશ્વર, સર્વનો શાસક છે. આમ જે સમગ્ર જગતનો શાસક છે ઈશ્વર, અને બિચારો કર્મફળ ભોગવનાર અને પ્રાણાદિ કલાપને ધારણ કરનાર આ મર્યાદિત જીવ, એ બંને કેવા છે? એક જ છે. ન તો આ બંનેને અંતિકાત વેદ, આ બંનેના ઐક્યને જે જાણે છે, ન તો વિજુગુપ્સતે, પછી એની કોઈ પ્રકારની જુગુપ્સા રહેતી નથી. જુગુપ્સા શબ્દના બે અર્થ થાય છે. જે ગુપ ધાતુ છે એ ગુપ ધાતુનો એક અર્થ થાય રક્ષણ કરવું, અને બીજો અર્થ થાય તો કે ઘૃણા કરવી. જુગુપ્સાનો અર્થ થાય રક્ષણ કરવાની ઈચ્છા અથવા તો ઘૃણા. આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને, અર્થાત આત્માને ઈશ્વર રૂપે જાણીને, આ જ્ઞાની પુરુષ કોઈ પ્રકારની ઘૃણા નથી કરતો, અથવા હવે કોઈ રીતે રક્ષણ કરવાની ઈચ્છા ધરાવતા નથી. એનામાં કોઈ જુગુપ્સા રહેતી નથી. કશાનું પોતાની જાતનું રક્ષણ કરવાની ઈચ્છા રહેતી નથી. કેમ થઈ રહેતી? એ નિર્ભય બની ગયો. રક્ષણની ઈચ્છા ક્યાં સુધી હોય? ભય હોય ત્યાં સુધી. રક્ષણ કરવાની ઈચ્છા ક્યારે ના હોય? નિર્ભય હોય ત્યારે. આમ જ્ઞાની પુરુષ કેવો છે? નિર્ભય છે. પહેલા શું કહ્યું? સર્વજ્ઞ છે. પછી શું કહ્યું? શોકથી મુક્ત છે. હવે શું કહે છે? નિર્ભય છે. એ તદ્વૈત હે નચિકેતા, તે જે પૂછ્યું તું એ જ આ તત્વ છે. ભાષ્યમાં સમજાવે છે, યહ કશ્ચિત ઇમમ મધ્વદમ કર્મફલભુજમ જીવમ પ્રાણાદિકલાપસ્ય ધારયિતારમ આત્માનમ વેદ વિજાનાતિ અંતિકાદ અંતિકે સમીપે ઈશાન સમીપે. હા, ચાલો આટલું પડતું છે. તો કે યહ કશ્ચિત, જે કોઈ હોય તે
અર્થાત આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં બીજી કોઈ પ્રકારની યોગ્યતા નથી કે પુરુષ હોવો જોઈએ, સ્ત્રી હોવી જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, શૂદ્ર હોવો જોઈએ, શું હોવું જોઈએ, કશ્ચિત જે કો હોય તે. ઇમમ મદ્વદમ વેદ એટલે કહે છે ને કે ચાંડાલોસ્તુ સદુદ્વિજયોસ્તુ ગુરુ ઇતિ એશા મનીષામાં. શંકરાચાર્ય પોતે કહે છે કે આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર ચંડાળ હોય કે બ્રાહ્મણ હોય પણ એ મારા ગુરુ છે. અને તે યહનો અર્થ કહે છે યહ જે કોઈ હોય તે. ઇમમ મધ્વદમ વેદ, મધ્વદ સમજાવે પણ મધુ કર્મફલમ અત્તિ મધ્વદ. મધુ અત્તિ એટલે મધુ અર્થાત કર્મફળ. મધુસૂદન ભગવાનનું નામ શું છે? મધુસૂદન. મધુ નામના રાક્ષસને જેમણે સમજીને સંહાર કર્યો તે મધુનો અર્થ કર્મફળ પણ કરવામાં આવે, કર્મફળનો ભોગવનાર કરવામાં આવે, અહંકાર કરવામાં આવે. અને તેથી કર્મફળનો ભોગતા જે અહંકાર છે, અહંકારનો પણ જે નાશ કરે એને શું કહેવાય? મધુસૂદન. એ મધ્વદમ આ મધુ અર્થાત કર્મફળનો આહાર કરનાર, કર્મફળને ભોગવનાર જેને ભોગતા કહેવામાં આવે છે. એટલે શંકરાચાર્ય સમજાય કર્મફળ ભુજમ, કર્મફળને ભોગવનાર. પછી જીવમ પ્રાણાદિ કલાપસ્ય ધારયિતારમ. આત્મા કેવો છે? અત્યારે કઈ રીતે વ્યક્ત થયો છે? જીવ રૂપે. પ્રાણાદિ કલાપસ્ય ધારયિતારમ. આ પ્રાણાદિ કલાપ એટલે કે આ સમૂહ, આ પ્રાણદેહ ઇન્દ્રિયોનો જે સમૂહ છે એને કોણ ધારણ કરનાર છે? એ આત્મા જ છે. પણ આ ધારણ કરતો હોવાને કારણે એને જીવ કહેવામાં આવે છે. આત્માનમ વેદ વિજાનાતિ. આવા આત્માને જાણે છે કેવી રીતે? અંતિકાત, અંતિકે સમીપે વિજાનાતિ. તો કે અંતરથી એટલે કે એકદમ નજીકથી જાણે છે. આવા આત્માને જે નજીકથી જાણે છે, દૂરથી નહીં. આપણે આત્માને જાણીએ છીએ કેવું જાણીએ છીએ? કર્મફળ ભોગતા રૂપે જાણીએ છીએ. આપણે આત્માને જાણીએ છીએ જીવ રૂપે જાણીએ છીએ. આત્માને સુખી દુઃખી સંસારી રૂપે જાણીએ છીએ. એ આત્માનું એ સમીપનું નજીકથી નથી જાણતા. આત્માને માત્ર દૂર દૂરથી ઉપર છલ્લો જોયો હોવાને કારણે જ આપણે એને કરતા ભોગતા સુખી દુઃખી વગેરે માનતા હોઈએ છીએ. પણ અંતિકાત વિજાનાતિ જેને સમીપથી જુએ છે. આપણે એવા ડરી ગયા છે કે પાસે જતા જ નથી. કોની પાસે? પોતાની જ પાસે જતા નથી. અંતેથી સતત આપણે પોતે જ પોતાની જાતને ટાળવાનો પ્રયત્ન કરતા જ હોઈએ છીએ. હંમેશા ભાગી જ જઈએ છીએ. કોનાથી? પોતાનાથી જ ભાગી જઈએ છીએ. જરાક 5 મિનિટ મળી ના મળી, શાંતિ મળી ના મળી ને કંઈક ભાગ્યો જ છું ને, ક્યાં જવું છું? સાયકલ પર નીકળો બહાર, ક્યાં કંઈક જઉં છું. કારણ કે આપણે આપણી જાતથી જ ડરતા હોઈએ છીએ. અંતેથી ક્યારેય પોતાની જાતને આપણે નજીકથી જોવાનો પ્રયત્ન પણ નથી કરતા. એટલા ધ્યાનનો અર્થ એ કે પોતાની જાત નજીકથી જોઈ ડરતા જ હોય કે ધ્યાન પડી ક્યાં આ પછી ક્યાં, એટલે આંખો બંધ કરવાની આવીને આમ ત્રાસ થઈ જાય છે આપણને. તેથી ક્યારે અડધો કલાક પૂરો થાય. પણ અંતિકાત, અંતિકે સમીપે વિજાનાતિ.